નમોસ્તુ નમોસ્તુ નમોસ્તુ. પ્રણવલોએ સૌત્રિકાળવર્તી અરહંતાણમ, પ્રણવલોએ સૌત્રિકાળવર્તી સિદ્ધાણમ, પ્રણવલોએ સૌત્રિકાળવર્તી આયર્યાણમ, પ્રણવલોએ સૌત્રિકાળવર્તી ઉવજ્જાયાણમ, પ્રણવલોએ સૌત્રિકાળવર્તી શવશાવણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન, કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ, પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશતે, ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે. એગો મેં શાસદો અપ્પા જ્ઞાન દર્શન લખણો, શેષા મેં બાહિરા ભાવા સવે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદા આરૂપી જ્ઞાન દર્શનમય કરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી હરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લઈ કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત શુદ્ધ કથાય ને જે જ્ઞાત તે તો તે જ છે. જમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી ભેદ કરે, જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને, વંદી કહું સુત કેવડી કથિતા સમય પ્રાગરૂપ હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે, જ્યાં અનુભવ તે હને તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહાર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. આચાર્ય દેવ શ્રી કુંદકુંદ ભગવાન દ્વારા રચાયેલું આ સમયસારજી પરમાગમ શાસ્ત્ર, એના કર્તા કર્મ અધિકારની 90 ગાથા ઉપર આપણી ચર્ચા ચાલે છે. 90 ગાથાનો આપણે ભાવાર્થ લેવાનો છે. ટીકા પૂરી થઈ ગઈ અને ભાવાર્થ આપણે લેવાનો છે. 90 ગાથાનું સ્વરૂપ એવું છે કે તેમાં આખી ખરેખર તો આમ અજ્ઞાન દશાની સિદ્ધિ કરી છે, પણ અજ્ઞાન દશાની સિદ્ધિ કરીને જે વચ્ચે જે એણે વાત મૂકી દીધી છે કે ઉપયોગ તો અનાદિથી શુદ્ધ, એ જે વાત મૂકી એને આચાર્ય ભગવાને કમાલ કરી દીધી છે. ખૂબ સુંદર ચર્ચા એની આપણે 2 રવિવારથી તો ચાલે છે. એમાં એક આજે વાત આવી છે, જો કે પરમાર્થથી તો ઉપયોગ શુદ્ધ, નિરંજન, અનાદિ નિધન, વસ્તુના સર્વસ્વભૂત, ચૈતન્ય ભાવ માત્રપણે એક પ્રકારનો છે. આ જે વિષય આખો 90મી ગાથાનો અત્યંત પ્રયોજનભૂત વિષય છે. એ પ્રયોજનભૂત વિષય જે આપણે લીધો એમાં ઘણી ચર્ચા ઉપયોગ વિશે, ત્રિકાળી દ્રવ્ય વિશે, ત્રિકાળી દ્રવ્યના ઉપયોગ વિશે, એ ઉપયોગમાં કેટલા ઉપયોગના પ્રકાર છે એના વિશે ઘણી ચર્ચાઓ આપણે જોઈ લીધી કે ઉપયોગનું સ્વરૂપ શું કહેવાય. કારણ કે જીવ છે તે ત્રિકાળ છે, તે શાશ્વત છે, અને શાશ્વત જીવ પણ ખરેખર ત્રિકાળ ઉપયોગ સહિતનો શાશ્વત જીવ છે. કારણ કે ઉપયોગ સહિત એનું આખું ત્રિકાળી તત્વ વર્તમાનમાં વિદ્યમાન છે. એ ઉપયોગ સહિત એટલે કોઈ ઉપયોગની ક્રિયાવાળા ઉપયોગની વાત નથી. ક્રિયાવાળો ઉપયોગ તો આત્મદ્રવ્યથી સર્વથા ભિન્ન છે. એ ક્રિયાવાળા ઉપયોગની ચર્ચા નથી. ક્રિયાવાળા ઉપયોગમાં તો અનુભૂતિ થાય છે, ક્રિયાવાળા ઉપયોગમાં તો વેદન આવે છે, ક્રિયાવાળો ઉપયોગ તો ઉત્પાદવ્યયવાળો હોય છે, ક્રિયાવાળો ઉપયોગ છે એમાં તો પરિણમન હોય છે. પણ અહીંયા જે લખ્યું છે કે પરમાર્થથી તો ઉપયોગ શુદ્ધ, તો શુદ્ધ ઉપયોગ અનુભૂતિ થાય ત્યારે પણ શુદ્ધ ઉપયોગ કહેવાય. પણ અહીંયા જે ઉપયોગ શુદ્ધ લખ્યો છે એ ત્રિકાળ શુદ્ધ ઉપયોગની ચર્ચા છે. ત્રિકાળ શુદ્ધ ઉપયોગ એટલે જે વર્તમાનમાં દ્રષ્ટિના વિષયમાં રહેલો એક ઉપયોગ છે ત્રિકાળ, એની ચર્ચા અહીંયા આખી. જોકે પરમાર્થથી તો ઉપયોગ શુદ્ધ છે, એ નિરંજન છે, અનાદિ નિધન છે, અને વસ્તુના સર્વસ્વભૂત ચૈતન્ય માત્ર ભાવ પણ એક પ્રકારનો છે. એ આખી જે ચર્ચા છે એ આખી ધ્યેયભૂત અભેદપણાની ચર્ચા છે.
આપણે 3 વિષયની ચર્ચા લીધેલી, એક ધ્યેયભૂત અભેદપણું, એક જ્ઞેયભૂત અભેદપણું, અને નવું જે થાય એ જ્ઞેય રૂપ અભેદપણું. તો ધ્યેયભૂત અભેદપણું છે તેમાં કોઈ પણ પ્રકારના ઉત્પાદ વ્યય નથી. વર્તમાન જ્ઞાનની પર્યાય જે પ્રગટ છે એ પ્રગટ ઉત્પાદ વ્યયવાળી પર્યાય પણ ત્રિકાળી દ્રવ્યમાં નથી, ધ્યેયભૂત અભેદમાં નથી. એવો એક દ્રષ્ટિનો વિષય છે. આ દ્રષ્ટિનો વિષય છે એ સંપૂર્ણ સુરક્ષિત છે, સંપૂર્ણ સલામત છે, સંપૂર્ણ સમૃદ્ધિથી ભરેલો છે, સંપૂર્ણ સંપત્તિથી ભરેલો છે. એની સંપત્તિ, એની સમૃદ્ધિ, એનું ખરેખર જ્ઞાન દર્શન ત્રિકાળ ચેતનામયપણું અને એના આખા અસંખ્ય પ્રદેશો એવી અનાદિ અનંત નિર્વિકલ્પ વસ્તુ માત્ર છે એ દ્રષ્ટિનો વિષય છે. એ દ્રષ્ટિનો વિષય છે એને ધ્યેયભૂત અભેદ કહેવામાં આવે છે. આ ધ્યેયભૂત અભેદપણું છે એ ઉપાદેયભૂત તત્વ છે. આ ઉપાદેયભૂત તત્વમાં કોઈ પરિણમન નથી, કોઈ વર્તમાન પર્યાયો નથી. એવી એક સત્તા ત્રિકાળી સામાન્ય તત્વની છે, ધ્રુવ તત્વની છે. અનાદિ અનંત ચૈતન્ય સત્તા એ ત્રિકાળી દ્રવ્યની સત્તા છે, જેને ધ્યેયભૂત અભેદપણું કહેવામાં આવે છે. હવે આવો દ્રષ્ટિનો વિષય રહેલો છે, તો એ દ્રષ્ટિનો વિષય છે એ તો સંપૂર્ણ છે, પરિપૂર્ણ છે. એમાં કોઈ અધુરાશ નથી, અલ્પજ્ઞતા નથી, ઓછપ નથી, કે એને પૂરું કરવા માટે કોઈ પર્યાયની જરૂર નથી. એની પૂર્ણતા કરવા માટે કાંઈ પર્યાયનું લક્ષ કરે અને અભેદ થાય તો પૂર્ણતા થાય. એવી દ્રષ્ટિના વિષયને કોઈ પર્યાયોની સાપેક્ષતા લાગુ નથી પડતી. કોઈ પણ પ્રકારની સાપેક્ષતા વગરનો પોતાથી પરમ નિરપેક્ષ તત્વ છે એને ધ્યેયભૂત અભેદ કહેવામાં આવે છે. જે દ્રષ્ટિનો વિષય છે, જે 45 વર્ષ સુધી ગુરુદેવે દ્રષ્ટિના વિષયના ગાણા ગાયા અને કોઈ પણ ગાથા લીએ પણ દ્રષ્ટિનો વિષય એમાંથી ચૂકે નહીં. એવી કોઈ ખૂબ જ સુંદર ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા દ્રષ્ટિના વિષયની આવી. હવે આ દ્રષ્ટિનો વિષય તો પૂજ્ય ગુરુદેવશ્રીએ બહુ સ્પષ્ટ કર્યો અને ઘણી ગાથાઓમાં આવે. માત્ર દ્રષ્ટિના વિષયની ગાથાઓ પણ આવે, પણ એ દ્રષ્ટિના વિષયની ગાથાઓમાં પણ કોઈ પણ ગાથા તમે લ્યો તો એમાં ઘણા પ્રકારે વર્ણન દ્રષ્ટિના વિષયનું આવ્યું હોય અને પછી એની સાથે સાથે વર્તમાન પર્યાયનું વર્ણન પણ કરે. વર્તમાન પર્યાયના વર્ણનમાં વિભાવરૂપ પર્યાયો પરલક્ષ્ય કેવી રીતે થાય છે એનું વર્ણન કરે. પછી વિભાવરૂપ પર્યાયોનો નિષેધ કરી અને એ પર્યાય પાછી દ્રવ્ય સન્મુખ થાય તો સ્વભાવરૂપ પર્યાય થઈ જાય એનું પણ વર્ણન એક જ ગાથામાં ઘણી ગાથાઓમાં આવે. દ્રષ્ટિનો વિષય પણ આવે અને આવી રીતે કોઈ અશુદ્ધતાવાળી પર્યાયોનું પરિણમનની વાત પણ આવે અને પાછી અશુદ્ધતાના પરિણમનથી જીવ છૂટે તો પાછું શુદ્ધતાના પરિણમનની ચર્ચા પણ તેમાં આવે. આવી કોઈ એક આખી જૈન દર્શનની સુંદરતા એ પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા સ્પષ્ટ થઈ. ગુરુદેવે જેટલો એક શાસ્ત્ર, એની એક ગાથાઓ, એના એક અધિકાર, એની એક લાઈન, એક શબ્દ ને એક અક્ષર, એના ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીએ ખુલાસા કર્યા. એટલે એ જેટલો ખુલાસો ગુરુદેવે કર્યો એ બધો ખુલાસો પ્રયોજનભૂત છે. કોઈ અપ્રયોજનભૂત વાત ગુરુદેવે નથી કરી કે ભાઈ આપણે તો હવે આટલી જ વાત પ્રયોજનભૂત છે, બીજી બધી વાત તો અપ્રયોજનભૂત છે. એવું ખરેખર નથી હોતું. કોઈ પણ વાત હોય તો એ આદર કરવા માટે કોઈ વાતને પ્રયોજનભૂત કીધી હોય તો બીજી વાત હોય એને નિષેધ કરવા માટે પણ પ્રયોજનભૂત કીધી હોય. એટલે અસ્થિ નાસ્તિ એમાં સિદ્ધ કરી અને બેયની પ્રયોજનભૂતતા પૂજ્ય ગુરુદેવશ્રી બતાવ્યા કરે છે કે કોઈ પણ પરિણામ હોય એને કોઈ પણ પરિણામ માત્રને વ્યવહાર કીધો અને દ્રવ્ય માત્રને નિશ્ચય કીધો તો એ પણ એક સ્વરૂપ છે એવું. એટલે એ રીતે આ આખી ગાથા જે 90મી છે એમાં પણ આ વિષય આવી રીતે આવ્યો છે અને ઘણી જગ્યાએ પૂજ્ય ગુરુદેવશ્રીના સ્પષ્ટીકરણમાં આવી રીતે આવે છે. એટલે એક તો ધ્યેયભૂત અભેદ થયું કે દ્રષ્ટિનો વિષય થયો. હવે એ અશુદ્ધ પર્યાયોનો વ્યય અને શુદ્ધ પર્યાયની ઉત્પત્તિ અને શુદ્ધ પર્યાયની ઉત્પત્તિ થવામાં ત્રિકાળી દ્રવ્યનું લક્ષ અને અશુદ્ધ પર્યાયોની ઉત્પત્તિ થવામાં ત્રિકાળી દ્રવ્યનું અલક્ષ. એટલે આવી બધી પરિણામમાં અશુદ્ધતા ઉત્પન્ન થાય અને પરિણામમાં ત્રિકાળી દ્રવ્યનું લક્ષ થાય તો શુદ્ધતા ઉત્પન્ન થાય. એ એક પ્રકાર છે. અશુદ્ધતા અને શુદ્ધતાનો પરિણામનો એક પ્રકાર અને ત્રિકાળી દ્રવ્યોનો એક પ્રકાર. હવે એની વચ્ચે એક કડી છે બીજી, એ આપણે લીધી હતી. એ કડી બહુ અગત્યની છે. એ કડીનું સ્પષ્ટીકરણ હવે હમણાં પૂજ્ય ભાઈશ્રીની લાલચંદભાઈની જન્મજયંતિ આવે છે ને, તો એમણે જે કાંઈ વાત કરી છે, જે કાંઈ પૂજ્ય ગુરુદેવશ્રીના તત્વોમાંથી માખણ કાઢીને આપણને બતાવ્યું છે, તો એણે આ એક બહુ પ્રયોજનભૂત વાત આપણી સમક્ષ મૂકી
કે ભાઈ દ્રષ્ટિનો વિષય તો પરિપૂર્ણ શુદ્ધ અને અપરિણામી તત્વ છે, પણ એની સાથે સાથે ધ્યેયભૂત અભેદની સાથે કોઈ એક એનું અનાદિ અનંત જ્ઞેયભૂત અભેદપણું પણ હોવું જોઈએ. જો એ અનાદિ અનંત જ્ઞેયભૂત અભેદપણું ન હોય તો ખરેખર ઘણી ગાથાઓ શાસ્ત્રોમાં આવે છે, એ બધી ગાથાઓ ખોટી પડી જાય. એટલે એમણે એક આખું આ સુંદર માર્ગ બતાવ્યો કે ભાઈ ધ્યેયભૂત અભેદપણું તો ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે, એ તો પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રતાપે ખૂબ સિદ્ધ થઈ ગયું. પણ એક જ્ઞેયભૂત અભેદપણું છે, જેમ ધ્યેયભૂત અભેદપણું અનાદિ અનંત છે, એમ જ્ઞેયભૂત અભેદપણું પણ અનાદિ અનંત છે. તો કે એ જ્ઞેયભૂત અભેદપણું અનાદિ અનંત કેવી રીતે અમારે સિદ્ધ કરવું? એમ કે ધ્યેયભૂત અભેદપણું તો અમે સાંભળ્યું છે ગુરુદેવ પાસે, ત્રિકાળી દ્રવ્યમાં કોઈ પર્યાયો જ નથી, એવો દ્રષ્ટિનો વિષય છે, એવી એની સંપૂર્ણતા છે, એમાં કોઈ અધુરાશ નથી, કોઈ પણ પ્રકારની અશુદ્ધતા નથી, અલ્પજ્ઞતા નથી, ઓછપ નથી. દરેક જીવ પોતે પોતાના સ્વભાવથી પરિપૂર્ણ છે. કોઈ પણ એની પરિપૂર્ણતા માટે એને પર્યાય એનું અહમ કરે તો પરિપૂર્ણતા થાય, પર્યાય એમાં અભેદ થાય તો પરિપૂર્ણતા થાય. એવો દ્રષ્ટિનો વિષય અધૂરો નથી, એ તો પૂર્ણ વિષય છે. માટે જે દ્રષ્ટિના વિષય ઉપર જ્યાં અહમ કરતાં લક્ષ કરતાં એક જ સમયમાં કોઈ પણ પર્યાય શુદ્ધ થઈ જાય છે, પણ એ પર્યાય શુદ્ધ થવા પહેલાં એક એનું અંદરનું સ્વરૂપ પણ એક જ્ઞાયકનું જ બીજું રૂપ કીધું, એક જ્ઞાયકનું એક રૂપ કીધું દ્રષ્ટિનો વિષય, કે જેમાં કોઈ પણ પ્રકારની પર્યાયોનો અભાવ છે, એ શ્રદ્ધાનો વિષય કીધો, એ જ વિષય જ્ઞાનનો વિષય કીધો. કારણ કે આત્માના ગુણ છે બે, શ્રદ્ધા ગુણ પણ આત્માનો છે, જ્ઞાન ગુણ પણ આત્માનો છે, દર્શન ઉપયોગ પણ આત્માનો છે, જ્ઞાન ઉપયોગ પણ આત્માનો છે. દર્શન ઉપયોગના પેટાભેદમાં શ્રદ્ધા આવે છે, તો એ શ્રદ્ધાનો વિષય પણ ત્રિકાળી દ્રવ્ય છે, જ્ઞાનનો વિષય પણ ત્રિકાળી દ્રવ્ય છે. તો શ્રદ્ધા જેમ આત્મામાં અહમ કરે કે હું આ છું, ત્યારે એને ખરેખર સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. તો જ્ઞાનમાં પણ એ જ્ઞાયકને જ્ઞેય બનાવે તો એને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય. તો એવી રીતે શ્રદ્ધાનો વિષય અને જ્ઞાનનો વિષય એક છે, એમાં બેયમાં વિષયમાં ફરક નથી. પણ આ જે શ્રદ્ધાના વિષયને નિર્વિકલ્પ તત્વ કીધું, એવી જ રીતે જ્ઞાનમાં પણ એવું નિર્વિકલ્પ તત્વ જ્ઞેયભૂત અભેદપણે અનાદિ અનંત રહેલું છે. કોઈ સમય એવો નથી કે જ્ઞેયભૂત અભેદપણા વગરનો કોઈ જીવ હોય. એ જ્ઞેયભૂત અભેદપણું એ પણ અનાદિ અનંત છે, એ અનાદિ અનંત રહેલું છે. અનાદિ અનંતપણું માત્ર ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિના વિષયમાં લાગુ પડે છે. એવી જ રીતે જ્ઞાનના ઉપયોગથી આખો આત્મા અનન્ય છે, એમાં પણ ખરેખર અનાદિ અનંતપણું લાગુ પડે છે. કારણ કે મિથ્યા દ્રષ્ટિથી માંડી અને ઠેઠ સિદ્ધ સુધીની કોઈ પણ પર્યાયો વચ્ચે વચ્ચે ગુણસ્થાનની જેટલી બધી આવી જાય, એ બધી પર્યાયોથી પાર ગુણસ્થાનાતીત જ્યારે જીવ થઈ જાય સિદ્ધ દશામાં, ત્યારે પણ આ ઉપયોગ બચી જાય છે અને ઉપયોગવાન પણ બચી જાય છે. જેવી રીતે નિગોદમાં છે એવી રીતે સિદ્ધ દશામાં છે. એટલે આવું જ્ઞેયભૂત અભેદપણું પણ એ અનાદિ અનંત છે, ધ્યેયભૂત અભેદપણું અનાદિ અનંત, એવી જ રીતે જ્ઞેયભૂત અભેદપણું અનાદિ અનંત છે. તો એ જ્ઞેયભૂત અભેદપણું અનાદિ અનંત છે, એની સિદ્ધિ પૂજ્ય ભાઈશ્રીએ ઘણી વખત એના પ્રવચનોમાં કરી. કેટલા પ્રવચનોમાં આપણને એ સાંભળવા મળે કે જો આ જ્ઞેયભૂત અભેદપણું તારા ખ્યાલમાં નહીં આવે અને તું એકાંતે તારી પર્યાયને દ્રવ્ય તરફ ફેરવવાનો પુરુષાર્થ જ કર્યા કરીશ, તો તારી ખરેખર કર્તા બુદ્ધિનું શલ્ય તને છૂટશે નહીં. તું કોઈ પણ અપેક્ષાએ તારી પર્યાયને પરથી પાછી વાળી અને સ્વદ્રવ્ય તરફ લઈ જવાનો જે પુરુષાર્થ તે કર્યો છે અને તું કરી રહ્યો છો, એ ખરેખર તારું પરિણમન છે, તારો જે અભિપ્રાય છે એ અભિપ્રાયમાં મોટામાં મોટું દૂષણ ચાલી રહ્યું છે. કોઈ પર્યાયને કોઈ જીવ પર તરફ વળેલી પર્યાયને કોઈ જીવ સ્વ તરફ કરી શકતો નથી, અને સ્વ તરફ વળવાવાળી પર્યાય છે એને કદી સ્વ તરફ વાળી શકતો નથી. એવી કોઈ પર્યાયોની સ્થિતિ રહેલી છે. પણ જ્યારે એને આવી પર્યાયોને વાળવાનો પુરુષાર્થ ન કરવાનો હોય અને પર્યાયની પરસન્મુખતા હોય, એ તો એક સમયની છે, એ તો ચાલી ગઈ. હવે બીજી પર્યાયને સ્વસન્મુખ વાળવાનો જો પુરુષાર્થ કરે તો એ વાળવાના પુરુષાર્થથી પર્યાય કદી સ્વ તરફ વળતી નથી. તો કે તો એના માટે કરવું શું? તો કે એના માટે એક તારી પાસે જે ત્રિકાળી દ્રવ્ય સાથે જ અનન્યપણે વર્તતી એક તારી ઉપયોગ નામનું જ્ઞાન છે, એની પર્યાય તારી પાસે અત્યારે વર્તમાનમાં મોજૂદ છે. એ પર્યાયને
કોઈ દિવસ એને પરલક્ષમાં જાતી નથી, કોઈ દિવસ સ્વલક્ષમાં આવે છે એવું થતું નથી. એ અનાદિ અનંત સ્વલક્ષી જ ઉત્પાદ છે એનો. એ સ્વલક્ષી ઉત્પાદ એનો નિરંતર ચાલ્યા કરે છે. એ ઉપયોગ છે, એ ઉપયોગવાનને કદી છોડતો નથી. માટે જ્ઞેયભૂત અભેદપણું છે એ પણ અનાદિ અનંત ચાલુ છે. જેમ ધ્યેયભૂત અભેદપણું અનંત ગુણાત્મક અસંખ્ય પ્રદેશી ત્રિકાળ વર્તમાનમાં નિર્વિકલ્પ વસ્તુ, એવી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અખંડિત એક ચૈતન્ય સત્તા જે ધ્યેયભૂત અભેદપણે રહેલી છે, એવી જ રીતે આ જ્ઞાયકનું એક રૂપ છે. એવી જ રીતે એક જ્ઞાયકનું જ એક જ્ઞાનમય બીજું રૂપ છે. એ જ્ઞાનમય બીજું રૂપ છે એ ઉત્પાદવાળું છે. એ ઉત્પાદ હોવા છતાં એ ઉત્પાદ નિયમથી ધ્રુવ સાથે અનન્ય રહેલો છે. એ નિયમથી ધ્રુવ સાથે અનન્ય રહેલો છે. એ અનન્ય રહેલો ઉત્પાદ છે એ નિયમથી આત્માને પ્રસિદ્ધ કરતો જ ઉત્પાદ પામે છે. એટલે કોઈ જીવને એની પર્યાય જે પરલક્ષી થઈ ગઈ તો એને સ્વલક્ષે લઈ આવવી પડે કે સ્વલક્ષી પર્યાય ઉત્પન્ન કરવાનો પુરુષાર્થ કરવો પડે. ખરેખર એવું વસ્તુનું સ્વરૂપ નથી. કારણ કે પર્યાયો અનાદિ અનંત ક્રમબદ્ધ છે. જેટલી વિભાવરૂપ પર્યાયો છે કે જેટલી સ્વભાવરૂપ પર્યાયો નવી થાય છે, એ બધી પર્યાયો જેટલી વિભાવરૂપ નવી થતી પર્યાયો, જેટલી સ્વભાવરૂપ નવી થતી પર્યાયો, એ બધી ક્રમબદ્ધ પર્યાયો છે. એ બધી ક્રમબદ્ધ પર્યાયો છે એ બધી સાપેક્ષ પર્યાયો છે. એ સાપેક્ષ પર્યાયોને કોઈ જીવ ખરેખર ક્યાંય પણ એને ફેરવી શકતો નથી, એને નજીક લઈ આવી શકતો નથી, એને પુરુષાર્થ કરીને આગળ કરી શકતો નથી. એવી કોઈ વ્યવસ્થા જ જીનાગમમાં નથી. જો એવી કોઈ વ્યવસ્થા હોય તો ખરેખર આ જીવ અરિહંત પરમાત્માના સર્વજ્ઞપણાને ચેલેન્જ કરે છે. જે અરિહંત ભગવાનના સર્વજ્ઞપણામાં જે જીવની જે પર્યાય, જે દ્રવ્ય, જે ક્ષેત્રે, જે કાળે, જે ભવે, જે ભાવે, જેમ થવાની હોય તેમ આવી, એને ખરેખર કોઈ ફેરવી શકતું નથી. જો એને કોઈ ફેરવવાનો પુરુષાર્થ કરે તો અરિહંત ભગવાનના જ્ઞાનની ચેલેન્જ કરે છે એવું એમાંથી સિદ્ધ થાય છે. એટલે પૂજ્ય ગુરુદેવ શ્રીને ઘણી વખત પ્રશ્ન કરવામાં આવ્યા ત્યારે ગુરુદેવે કીધું કે પહેલાં તું સર્વજ્ઞની શ્રદ્ધા તો કર, પછી તને ખબર પડશે કે સર્વજ્ઞએ જેવું જોયું ને એવું ક્રમબદ્ધ છે. પહેલાં તને સર્વજ્ઞની શ્રદ્ધા જ નથી. જ્યાં સર્વજ્ઞ ભગવાનની શ્રદ્ધા નથી તો પોતાના સર્વજ્ઞપણાની શ્રદ્ધા કેવી રીતે થાય? માટે આ જે પર્યાયો છે એને તો ખરેખર કોઈ ફેરવી નથી શકતું, કોઈ નજીક લઈ આવી નથી શકતું અને કોઈ એમાં પરિણમન કરાવી નથી શકતું. એવી એક વ્યવસ્થા છે. આ સાપેક્ષ પર્યાયોની ચર્ચા થઈ. આપણે એક ધ્યેયભૂત અભેદપણું છે એ નિરપેક્ષ, પરમ નિરપેક્ષ તત્વની ચર્ચા થઈ. હવે એની વચ્ચે એક જ્ઞેયભૂત અભેદપણું છે. એ જ્ઞેયભૂત અભેદપણું છે એ શું છે? તો કે એ જ્ઞેયભૂત અભેદપણું આપણે તો હમણાં 2 રવિવાર પહેલાં 1-2 રવિવારથી લઈ છીએ, પણ કોઈ વિષયો એવા હોય છે કે જેને 2-3 વાર લેવાથી જરા વધારે સ્પષ્ટીકરણ થતું હોય છે એમાં. એટલે આ વારંવાર લેવાનું પ્રયોજન એ છે કે દ્રષ્ટિનો વિષય તો બધાને ખ્યાલમાં આવી ગયો ગુરુદેવના પ્રતાપે કે પર્યાયથી રહિત દ્રષ્ટિનો વિષય છે. પર્યાયથી રહિત છે એટલે એમાં તો એને કાંઈ બીજું કરવાનું નથી. એમાં પુરુષાર્થ એટલો છે કે એ એવો છે એવું એને ખરેખર માનવાનું છે. એમાં મોટો પુરુષાર્થ છે. એ માનવાપણું કેવી રીતે થાય એના માટે આ જ્ઞેયભૂત અભેદપણાની જરૂર છે. કારણ કે એની શ્રદ્ધામાં આખું ત્રિકાળી દ્રવ્ય પરિપૂર્ણ હોવા છતાં, આખો જ્ઞાયક ભાવ અભેદ હોવા છતાં, આખું એનું સર્વજ્ઞ સ્વભાવીપણું અંદરમાં વિદ્યમાન નિત્યપણે, કુટસ્થપણે, ધ્રુવપણે હોવા છતાં એમાં અહમ નથી થતું હજી. એટલે એની વિપરીતતા, એનું મિથ્યાત્વ જાતું નથી. તો એના માટે શું કરવું? તો કે એના માટે તારે જ્ઞેયભૂત અભેદપણાનો ખરેખર વિચાર કરવો પડશે. જે પૂજ્ય ભાઈશ્રીએ ખૂબ એની સ્પષ્ટતા કરી છે. અને એ જ્ઞેયભૂત અભેદપણું એવું છે કે જે આપણે ઘણી વખત લીધું કે જે 17 ઢાર ગાથામાં કીધું કે આ બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં એટલે કે જ્ઞાનમાં એટલે કે જાણવામાં નિરંતર આવી જ રહ્યો છે. એમાં જાણવામાં આવશે એમ નથી લખ્યું. એમાં જાણવામાં આવશે એમ નથી લખ્યું. એ જાણવામાં આવશે ને એ વર્તમાન પર્યાય જે બહિર્લક્ષ છે ને એ અંતરલક્ષી થાય એની ચર્ચા છે કે એને જાણવો જોઈએ, એની તરફ પરિણમન કરવું જોઈએ, એની તરફ લક્ષ કરવું જોઈએ. એ વર્તમાન સાપેક્ષ પર્યાયની ચર્ચા છે. એ વર્તમાન સાપેક્ષ પર્યાયથી એક અંદરમાં
એક વર્તમાનમાં નિરપેક્ષ પર્યાય પડી છે. એ નિરપેક્ષ પર્યાય કેવી છે? તો કે એ જ્ઞેયભૂત અભેદ છે. તો કે એ જ્ઞેયભૂત અભેદપણું કેવું છે? તો કે એ ઉપયોગથી આત્મા અનન્ય છે. તો કે ઉપયોગથી આત્મા અનન્ય છે એ દ્રષ્ટિનો વિષય છે? તો કે બિલકુલ દ્રષ્ટિનો વિષય નથી. દ્રષ્ટિના વિષયમાં તો ઉપયોગ જ નથી. એટલે એ તો ઉપયોગથી અનન્યની વાત છે. એ તો જ્ઞાનમાં જ્ઞાયક રહેલો છે એ ચર્ચા છે. એ દ્રષ્ટિના વિષયમાં નથી આવતું. કોઈને એમ થાય કે આમાં દ્રષ્ટિનો વિષય એમ કે પરિણામી થઈ જશે, તો કે એવી વાત જ નથી આયા. પણ અપરિણામીની સાથે પરિણામીપણું પણ નિયમથી પ્રત્યેક સમયે જોડાયેલું રહે છે. જો એ જોડાયેલું ન હોય તો કોઈ જીવને અનુભૂતિ ન થાય. અનુભૂતિ થાય છે એ ખરેખર એક સમયમાં થાય છે, અને એક સમયમાં થાય છે એ આવું જ્ઞેયભૂત અભેદપણું જ્યારે એને ખ્યાલમાં આવે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે એક મારું જ્ઞાયકનું રૂપ ધ્યેયભૂત અભેદપણે ત્રિકાળ છે. એ દ્રષ્ટિનો વિષય છે, એમાં સંપૂર્ણપણે શુદ્ધતા ભરેલી છે, અને એમાં કોઈ ઉત્પાદ વ્યય નથી, કોઈ પર્યાયો નથી. એ તો મૂળ બેઝ છે. એ તો એ ખ્યાલમાં ન હોય એને તો આ જ્ઞેયભૂત અભેદપણું ખ્યાલમાં જ નથી આવતું, સમજાતું નથી. અને એના ખ્યાલ વગર જો જ્ઞેયભૂત અભેદપણાને કોઈ આગળ કર્યા કરે તો પણ ખરેખર જ્ઞેયભૂત અભેદપણું એને વાસ્તવિક સમજાતું નથી. એટલે કારણ કે જ્ઞેયભૂત અભેદપણું છે એ દ્રષ્ટિના વિષય સાથે જોડાયેલું છે. એટલે દ્રષ્ટિનો વિષય તો પહેલાં છે, પણ દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં કેમ આવે, દ્રષ્ટિનો વિષય જ્ઞાનમાં કેમ આવે, દ્રષ્ટિના વિષયની લીનતા કેવી રીતે થાય, એના માટે જ્ઞેયભૂત અભેદપણાની વાસ્તવિકપણે ખૂબ અત્યંત જરૂર છે. એટલે આ જ્ઞેયભૂત અભેદપણું છે એમાં બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં એટલે કે જાણવામાં આવી રહ્યો છે. એવો એક જ્ઞાનનો ઉપયોગ, જે ઉપયોગ પ્રગટ થાય છે એ અંદરથી જેવો ઉત્પાદ પામીને પ્રગટ થયો, એ પ્રગટ થતો ઉપયોગ આત્માને કદી છોડતો નથી. કારણ કે એ પ્રગટ થતા ઉપયોગમાં પણ જ્ઞાન રહેલું છે, અને આત્મામાં ત્રિકાળી દ્રવ્યમાં પણ સર્વાંગે જ્ઞાન રહેલું છે. એ જ્ઞાનમાંથી જ્ઞાન આવે છે અંદરથી. તો એ જ્ઞાનનો ઉપયોગ જે બહાર આવ્યો, એ જ્ઞાનનો ઉપયોગ જેટલું આખું પરમ પરિણામી ભાવમાં સત્વ પડ્યું છે, જેટલું અંદરમાં જ્ઞાનના ગુણમાં જેટલું પડ્યું છે, જેટલું આખું જ્ઞાયકમાં જેટલું પડ્યું છે, ત્યાંથી આખો અંશ બહાર આવે છે. અને એ જ્ઞાનનો અંશ જે અંદરથી બહાર આવ્યો, એ અંશ કદી જ્ઞાયકને છોડતો જ નથી. એ જ્ઞાયકને ખરેખર ઉત્પાદ થાય છે, ત્યારે ઉત્પાદ થાય છે ત્યારે પણ એનું કથનચિત અભિન્નપણું નિયમથી ચાલુ રહે છે. કથનચિત અભિન્નપણું છે એ જ્ઞાનમાં ચાલુ રહે છે, અને સર્વથા ભિન્નપણું છે એ શ્રદ્ધામાં ચાલુ રહે છે. આવી એક વ્યવસ્થા, અંદરની આવી વ્યવસ્થા છે. આ વ્યવસ્થામાં કાંઈ ખલેલ થઈ શકે એવું નથી. આ વસ્તુનું સ્વરૂપ છે આવું. કોઈ એમ કે આ ક્યાંથી આવ્યું આવું, આપણે તો દ્રષ્ટિનો વિષય સાંભળ્યો છે એમાં પર્યાય જ નથી, તો કે એમાં પર્યાય જ નથી એ જે સાંભળ્યું છે. એવી જ રીતે આ કથનચિત અનન્યપણું પણ છે. કથનચિત અનન્યપણાને પહેલાં સર્વથા ભિન્નપણું ત્રિકાળી દ્રવ્યનું એને ખ્યાલમાં આવ્યા વગર આગળ કરવાની વાત નથી. આ કથનચિત અભિન્નપણાને કોઈને એમ થાય કે પહેલાં સર્વથા ભિન્નપણું તમે વિચારમાં લ્યો, પછી કથનચિત અભિન્ન નવું થાય છે ત્યારે એની વાત કરવાની છે. અત્યારે કથનચિત અભિન્નની ક્યાં ચર્ચા તમે ચાલુ કરી? તો કે એ કથનચિત અભિન્ન નવું થાય છે ને, એ આ જૂનું છે એ ખબર પડે છે ને, એ જૂનાની ખબર પડી એનું નામ નવું છે. નવું કાંઈ થતું નથી, નવું કોઈ પરિણામ જ હોતું નથી. જે આ કથનચિત અભિન્નપણું, જ્ઞેયભૂત અભેદપણું, જ્યારે એને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં જ્ઞાયક આવી રહ્યો છે, એ ખ્યાલ આવે છે, એને ખબર પડી કે ઓહો મારો દ્રષ્ટિનો વિષય છે, એમાં તો આ કોઈ પર્યાયો નથી, પણ મારી પર્યાયમાં મારું દ્રવ્ય રહેલું છે. એમ જ્યાં એને ખ્યાલ આવી જાય છે, એ ત્યાં ખ્યાલ આવ્યો જ્યાં, એનું નામ જ ખરેખર નવું જ્ઞેયરૂપ અભેદપણું છે. માત્ર ખ્યાલ આવે છે, એને ખબર પડી જાય છે કે આ જ્ઞાન છે ને એ જ્ઞાનમાં આત્મા રહેલો છે. હવે એને શ્રદ્ધાના વિષયમાં હું જ્ઞાયક છું એમ ચાલ્યા કરે, અને એનું જ્ઞાન પરને જાણવા માટે ચાલુ હોય, બહિર્લક્ષી હોય, રાગ તરફ ચાલતું હોય, પરલક્ષી જ્ઞાન ચાલતું હોય, તો આ જ્ઞેયભૂતપણું કેવી રીતે સિદ્ધ થઈ શકે? એટલે એમાં કહેવાનું તાત્પર્ય એ છે કે એકલા શ્રદ્ધાના વિષયથી ખરેખર જ્ઞાનની પર્યાયનું અભેદપણું સિદ્ધ નથી થતું. જ્યારે એ જ્ઞાનની પર્યાય જો બહિર્લક્ષે ચાલતી હોય, જ્ઞાનમાં બહારના વિકલ્પો ચાલતા હોય,
અને શ્રદ્ધામાં એમ ઘૂંટે કે હું જ્ઞાયક છું, તો ખરેખર એ જીવને ખરેખર વિકલ્પોની અનુભૂતિ છે, જ્ઞાનની અનુભૂતિ નથી. એટલે આ વિષય છે એને આ રીતે વિચારમાં અત્યંત ગંભીરતાપૂર્વક લેવા જેવો છે. પૂજ્ય ભાઈ કહેતા હતા, પૂજ્ય ભાઈના ઘણા સિદ્ધાંતો છે, આપણે બધાએ સાંભળેલા છે. એ કહેતા હતા કે ભાઈ થવા યોગ્ય થાય છે અને જાણનારો જણાય છે. આ સિદ્ધાંત કીધો એમણે. બીજો સિદ્ધાંત કીધો, હું જાણનાર છું અને કરનાર નથી. જાણનારો જણાય છે અને ખરેખર પર જણાતું નથી. પછી કે પ્રમાણની બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં. આવા જેટલા સિદ્ધાંતો પૂજ્ય ભાઈશ્રી કહી ગયા છે, એ પૂજ્ય ભાઈશ્રી જે રીતે સિદ્ધાંત કહી ગયા હોય એ સિદ્ધાંત પ્રમાણે જો એનો અર્થ જીવને ખ્યાલમાં ન આવે તો એમાં ઘણી વખત બહુ પ્રોબ્લેમ થઈ જાય છે. હમણાં એક મારી પાસે ક્લિપ આવી હતી એક વાંચનકારની, અને એમાં એમણે ભાઈનું પ્રવચન હતું અને ભાઈના પ્રવચન ઉપર એણે ચર્ચા કરી હતી કે થવા યોગ્ય થાય છે અને જાણનારો જણાય છે. એનો અર્થ એમ છે કે જાણનારો જણાય છે ને એ જ થવા યોગ્ય થાય છે. તો પછી જાણનારો જણાય છે એ જ થવા યોગ્ય થાય છે એમ હોય તો થવા યોગ્ય થાય છે લખવાની જરૂર શું પડી? એટલે જ્ઞાનીની વાણી જે કહેવામાં આવતી હોય એ જ્ઞાનીની વાણીના જ્ઞાનીએ જે અર્થ કર્યા હોય ને એ રીતે અર્થ આપણી સમજણમાં લેવા જોઈએ, અને એ રીતે ખરેખર અર્થનું પ્રતિપાદન થાય તો જ ખરેખર જ્ઞાનીની વાત શ્રોતાઓને અને મુમુક્ષુઓને સમજાય છે. થવા યોગ્ય થાય છે અને જાણનારો જણાય છે, એનો અર્થ એમ છે કે થવા યોગ્ય થાય છે એ કોઈ પણ પરિણામની સ્થિતિ બતાવે છે. કોઈ પણ બહિર્લક્ષી પરિણામ પણ થવા યોગ્ય થાય છે એની સ્થિતિ બતાવે છે. એ સ્થિતિ શા માટે બતાવે છે કે કોઈ પણ જીવ પરિણામની કર્તા બુદ્ધિથી છૂટે, પરિણામના લક્ષથી છૂટે, પરિણામમાં ખરેખર ફેરફાર કરવાથી છૂટી જાય, માટે થવા યોગ્ય થાય છે એ સૂત્ર આપવામાં આવ્યું છે. થવા યોગ્ય થાય છે એનો અર્થ એવો નથી કે જાણનારો જણાય છે એ જ થવા યોગ્ય થાય છે. જો જાણનારો જણાય છે એ થવા યોગ્ય થતું હોય તો પછી જાણનારો જણાય છે એ તો વાસ્તવિક સ્વરૂપ છે, એમાં થવા યોગ્ય બતાવવાની જરૂર જ ક્યાં આવે? અરે ભાઈ એવું નથી. જ્ઞાનની પર્યાયમાં જાણનાર જણાય છે, એ જ્ઞાનની વર્તમાન ઉત્પાદવાળી પર્યાયમાં જ્ઞાયક જણાય છે, એનું નામ જાણનારો જણાય છે એમ ત્યાં કેવું છે. અને જેટલી પર્યાયોનું પરિણમન ચાલે છે, નવી શુદ્ધ ઉત્પન્ન થતી પર્યાયો કે અશુદ્ધ ઉત્પન્ન થતી પર્યાયો, એ બધી થવા યોગ્ય થાય છે એમ કેવું છે. એવો જ્યારે પર્યાય ઉપરથી જીવનું લક્ષ છૂટે છે ત્યારે એને એના જ્ઞાનમાં જાણનારો જણાય છે એમ પૂજ્ય ભાઈ અર્થ કરતા હતા. કર્તા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિ બે લઈને કેટલી વખત પૂજ્ય ભાઈએ એનો વિસ્તાર કર્યો, એનું વિશ્લેષણ કર્યો, પણ ખરેખર કોઈ ભાઈનો પરિચય ન હોય અને પછી વક્તાના મોઢે લોકોએ પણ સાંભળ્યા જ કરે. એટલે હું કોઈ એવી વાત નથી કરતો, પણ આવી ક્લિપ આવી છે, કોઈને જોતી હોય તો મગાવજો, હું મોકલીશ તમને. કારણ કે એમાં એવું અર્થ કર્યો છે કે ભાઈની વાતથી એકદમ તમને વિરુદ્ધ લાગે કે ભાઈ ભાઈએ તો આવો અર્થ ક્યાંય કર્યો નથી કે ભાઈ થવા યોગ્ય થાય છે, એ થવા યોગ્ય થાય છે એને આપણે યાદ નથી કરવાનું, આપણી એક જ પર્યાય છે, બીજી કોઈ પર્યાય જ નથી, અને જાણનારો જણાય છે એ જ થવા યોગ્ય થાય છે. એવો કોઈ અર્થ કોઈ દિવસ કોઈ જ્ઞાનીઓ કરે નહીં. જાણનારો જણાય છે એ જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એમ કેવું છે. થવા યોગ્ય થાય છે એ વર્તમાન જેટલી ઉત્પાદ વ્યયવાળી પર્યાયો શુદ્ધ કે અશુદ્ધ સાપેક્ષ પર્યાયો છે એમાં થવા યોગ્યપણું લાગુ પડે છે, અને આ નિરપેક્ષ જ્ઞાનનો જે ઉપયોગ છે એમાં જાણનારો જણાય છે એમ ત્યાં કહેવાનો આશય છે. જાણનારો જણાય છે એ જણાય છે એ જ્ઞાનમાં જાણનાર જણાય છે, એ જ્ઞાન ઉત્પાદવાળું જ્ઞેયભૂત અભેદ છે, અને જાણનાર તત્વ છે એ ધ્યેયભૂત અભેદ છે. એ ધ્યેયભૂત અભેદપણું છે એ જ્ઞેયભૂત અભેદપણામાં જણાય છે, એનું નામ જાણનારો જણાય છે એમ છે. એની સાથે કોઈ પણ એવી રીતે લાગુ નથી પડતું કે એ જાણનારો જણાય છે ને એ જ થવા યોગ્ય છે એમ કોઈ દિવસ ભાઈએ ક્યાંય અર્થ નથી કર્યો. એટલે આ બધી વાત બહુ ખરેખર સમજવા જેવી છે. આ એટલી બધી સુંદર ચર્ચા ભાઈ કરીને ગયા છે, એટલું ઉપયોગનું સ્વરૂપ આપણને ધ્યેયભૂત અભેદ ને જ્ઞેયભૂત અભેદપણું આપણને બતાવ્યું છે કે જો એ આપણા ખ્યાલમાં આવી જાય ને તો જે પર્યાય પ્રત્યેની જે એને એમ કે કેમ હજી અંતર્મુખ થતી નથી, કેમ દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવતો નથી, કેમ મારા જ્ઞાનમાં જ્ઞાયક સ્વસંવેદનપૂર્વક અનુભવમાં આવતો નથી, એવો જે એને
પર્યાયને અભેદ કરવાનો પુરુષાર્થ જે ચાલે છે, એ અભેદ કરવાના પુરુષાર્થમાં જે કર્તા બુદ્ધિ ચાલે છે, એ કર્તા બુદ્ધિનો સમૂળગો નાશ કરવા માટે ખરેખર આવા બધા સૂત્રો પૂજ્ય ભાઈશ્રી આપતા હોય છે કે ધ્યેયભૂત અભેદપણું અને જ્ઞેયભૂત અભેદપણું એ અનાદિ અનંત છે. એટલે તારી જ્ઞાનની પર્યાય ઉપયોગ પ્રગટ છે, એમાં આત્મા જણાય જ રહ્યો છે. એટલે તારે જાણવા નથી જવાનો, એને તું જાણવા જવાનો છે, જાણવા જવાનો છે, જાણવા જવાનો છે. એટલે તને પર્યાયને અભેદ કરવાનો જે પુરુષાર્થ ચાલે છે, એ અભેદ કરવાનો પુરુષાર્થ તારે બિલકુલ કરવાનો નથી. તું જાણનાર છો અને તને જાણનાર જણાય છે. એવું ધ્યેયભૂત અભેદ ને જ્ઞેયભૂત અભેદપણાનું સ્વરૂપ અનાદિ અનંત રહેલું છે, અનાદિ અનંત. ઓલું એમ કે ધ્યેયભૂત અભેદપણું તો અનાદિ અનંત છે, અને જ્ઞેયભૂત અભેદપણું છે એ તો એમ કે એ તો એમાં સાદી લાગુ પડે. એ તો નવું પ્રગટ થાય છે, એ તો નવું જ્ઞેય થાય છે, એ તો નવું અભેદ જ્ઞેય થાય છે, એમાં અનુભૂતિ છે. એ બધી વાત સાચી છે, પણ નવું અભેદ જ્ઞેય થાય છે એમાં અનુભૂતિ છે. ત્યાર પહેલાંનું એક જૂનું અભેદ જ્ઞેય એની પાસે વર્તમાનમાં મોજૂદ છે. જો એવા જ્ઞાન લક્ષણને, ઉપયોગ લક્ષણને પણ જીવ જો કાઢી નાખે તો ખરેખર દૃષ્ટિના વિષયને પ્રસિદ્ધ કરનારું જ્ઞાન એની પાસે રહેતું નથી. તો એને દૃષ્ટિનો વિષય ખરેખર દૃષ્ટિમાં અહમપૂર્વક આવી શકતો નથી. એવી કોઈ વ્યવસ્થા આમાં ધ્યેયભૂત અભેદપણું અને જ્ઞેયભૂત અભેદપણાની ખૂબ સુંદર ચર્ચા આ 90મી ગાથામાંથી નીકળે છે. અને 90મી ગાથામાં જે ઉપયોગ શબ્દ છે, એ ઉપયોગ શબ્દમાંથી આ બધું નીકળે છે. એટલે એટલી બધી ચર્ચા મહત્ત્વની ધ્યેયભૂત અભેદપણા અને જ્ઞેયભૂત અભેદપણાની છે કે એ જો એને ખ્યાલમાં આવી જાય ને તો ખરેખર આપણે ગયા રવિવારે પણ લીધું હતું કે ભાઈ કેવી રીતે ધ્યેયભૂત અભેદપણું, કેવી રીતે જ્ઞેયભૂત અભેદપણું ને કેવી રીતે જ્ઞેયરૂપ અભેદપણું છે. જુઓ, આપણે એક 80મી ગાથા છે પ્રવચનસારની, એમાં પણ ખરેખર જ્ઞેયભૂત અભેદપણાની ચર્ચા આવી છે. 17-18 ગાથા છે એમાં જ્ઞેયભૂત અભેદપણાની ચર્ચા આવી છે. પછી 181, 82, 83 ગાથા છે એમાં પણ ઉપયોગમાં ઉપયોગ છે જ્ઞેયભૂત અભેદપણાની ચર્ચા આવી છે. કેટલી ગાથામાં કોઈ પણ જગ્યાએ લક્ષણની ચર્ચા આવે તો એમાં જ્ઞેયભૂત અભેદપણાની ચર્ચા આવે છે. હમણાં જ પૂજ્ય શાંતાબેનની ક્લિપ બહાર પડી છે. એમને પોતાને અનુભૂતિ કેવી રીતે થઈ 15 નંબરની ક્લિપ યુટ્યુબમાં આવી છે, બધા સાંભળી લેજો. એમાં એમણે ચોખ્ખું લખ્યું છે કે આત્માની અનુભૂતિ જ્ઞાન લક્ષણથી જ થાય છે. એમ ચોખ્ખું બોલ્યા છે. જ્ઞાન લક્ષણ વગર આત્માની અનુભૂતિ નથી થતી. એટલે જ્ઞાન લક્ષણ છે એ એવું બચી ગયું છે, ઉપયોગ લક્ષણ છે એ એવું બચી ગયું છે કે ઉપયોગ લક્ષણમાં કોઈ અશુદ્ધતાનો પ્રવેશ નથી થયો, કોઈ એમાં વિકલ્પ નથી થતા, કોઈ બહિર્લક્ષ નથી થતું. એવી એક વસ્તુ એની પાસે એમ કે વિદ્યમાન રહી ગઈ છે. એવી જ્ઞાન ઉપયોગની જ્ઞેયભૂત અભેદપણાની સત્તા છે. કારણ કે શ્રદ્ધાના વિષયની ચર્ચા જીવ કરે કે હું જ્ઞાયક છું, એ તો સુંદર ચર્ચા છે, એ તો હોવી જ જોઈએ. એ તો પહેલો પાઠ છે. એ પહેલો પાઠ જેને ખબર ન હોય એને જ્ઞેયભૂત અભેદપણાની ચર્ચા કરવાનો અધિકાર નથી. એ પહેલો પાઠ તો મૂળ છે. એ મૂળ વગર તો ખરેખર આ એનું સ્વરૂપ જ્ઞેયભૂત અભેદપણાનું ખ્યાલમાં નથી આવતું. મૂળિયું તો એ છે, પણ એ મૂળિયું છે, એ મૂળિયું ખરેખર ક્યાંક પ્રસિદ્ધ તો થતું હોવું જોઈએ ને. એ મૂળિયું જો ક્યાંય પ્રસિદ્ધ જ ન થાય, એને કોઈ પ્રસિદ્ધ કરનારું જ જો ન હોય તો પછી એ કામનું શું? જો એને કોઈ પ્રસિદ્ધ કરનાર જ ન હોય, જ્ઞાયક ભાવને, ત્રિકાળી દ્રવ્યને, ભગવાન આત્માને, શુદ્ધ તત્વને, ધ્યેયભૂત અભેદપણાને કોઈ પ્રસિદ્ધ કરનાર તો હોય ને. અને એ અનાદિ અનંત જ્ઞાયક ભાવ છે તો એને પ્રસિદ્ધ કરનાર પણ અનાદિ અનંત હોવું જોઈએ. જો કોઈ સમયે એને પ્રસિદ્ધ કરનાર ન હોય તો જીવને અનુભૂતિ કેવી રીતે થાય? કેવી રીતે અનુભૂતિ થાય? તો એ અનુભૂતિ માટે તો એણે પાછી વર્તમાન પર્યાયને પરથી છોડાવીને સ્વમાં જવા દેવી પડે તો જ અનુભૂતિ થાય. વર્તમાન પર્યાય જે બહિર્લક્ષે ચાલે છે અનાદિની, એ પર્યાયને જો ત્યાંથી એ સ્વલક્ષે લઈ જાય તો જ એને અનુભૂતિ થાય, નહીતર અનુભૂતિ જ ન થાય. નહીતર ત્રિકાળી દ્રવ્ય છે એ ખ્યાલમાં ક્યાં આવે? એને ત્રિકાળી દ્રવ્ય એને કઈ સત્તામાં ખબર પડે કે આ ત્રિકાળી દ્રવ્ય આવું છે? એમ એ બોલે ખરો કે હું દ્રષ્ટિનો વિષય ત્રિકાળ છું, પણ એ ત્રિકાળ છું એ બોલનાર કોણ છે? એ કહેનાર કોણ છે? એવી વસ્તુ સ્થિતિ પણ એક અનાદિ અનંત હોવી જોઈએ. જો એવી વસ્તુ સ્થિતિ અનાદિ અનંત ન હોય તો ખરેખર જ્ઞાયક અનાદિ અનંત અને એને પ્રસિદ્ધ કરનાર કોઈ જ્ઞાન છે એ તો નવું પ્રગટ થાય. એ
એ તો જ્યારે પરલક્ષ છૂટે ત્યારે પ્રગટ થાય. તો ત્રિકાળ તો દ્રષ્ટિનો વિષય તો સુરક્ષિત હોય, પણ એ સુરક્ષિતને હું સુરક્ષિત છું, હું ત્રિકાળ છું, એ પ્રસિદ્ધ કરનાર પણ નવું થાય. તો એનો મતલબ એમ થયો કે એ નવું જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એણે રાહ જોવી પડે. એવું આમાં રાહ જોવાનું કાંઈ છે નહીં. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને અનુભવમાં નિરંતર આવી રહ્યો છે. કોઈ સમય એવો નથી કે ત્રિકાળી જ્ઞાયકને પ્રસિદ્ધ કરનારું જ્ઞાન એની સાથે કથનચિત અભેદપણે ન હોય, જ્ઞેયભૂત અભેદપણે ન હોય. એવી કોઈ સત્તા બચી ગઈ છે. એ છુપી સત્તા છે, બચી ગયેલી સત્તા છે, પણ પ્રગટરૂપ સત્તા છે. એવા પ્રગટરૂપ જ્ઞાનમાં ખરેખર જ્ઞાયક વિદ્યમાન છે. ત્રિકાળમાં તો ત્રિકાળ વિદ્યમાન હોય જ, પણ પ્રગટરૂપ જ્ઞાન લક્ષણમાં, પ્રગટરૂપ ઉપયોગ લક્ષણમાં, પ્રગટરૂપ જ્ઞેયભૂત અભેદમાં ખરેખર અનાદિ અનંત ધ્યેયભૂત અભેદપણું ત્યાં વિદ્યમાનપણે ખરેખર રહેલું છે. એવી કોઈ વ્યવસ્થા ખરેખર એક અનાદિ અનંતપણે બચી ગઈ છે. એવું પૂજ્ય ભાઈશ્રીએ કેટલી વાર કેટલા પ્રવચનોમાં, હમણાં આપણે પ્રવચનો મૂકીએ છીએ ને, એમાં પણ આ વિષય આવ્યો છે ઘણી જગ્યાએ. એ વિષય જો ખ્યાલમાં આવે ને તો ખરેખર એને બધું પકડાઈ જાય. જ્ઞેયભૂત અભેદપણું જે કહેવામાં આવે છે ને, અને ધ્યેયભૂત અભેદપણું જે કહેવામાં આવે છે, તો ઘણીવાર કોઈને એમ થાય કે આ એકને એક ચર્ચા આવ્યા કરે છે, પણ એકને એક ચર્ચામાં ઘણું રહસ્ય છે. કારણ કે અનાદિથી જીવ છે ને એ જ્ઞેયભૂત અભેદપણાને ભૂલ્યો છે. ધ્યેયભૂત અભેદપણાનું તો સ્મરણ એને ચાલુ હોય છે, પણ વિકલ્પમાં. જ્યાં સુધી અનુભૂતિ પ્રગટ રૂપે સ્વસંવેદન રૂપે ન થાય ત્યાં સુધી ગમે તેટલો ધ્યેયભૂત અભેદપણાનો એ વિચાર કરતો હોય, પણ એ ખરેખર વિકલ્પાત્મક વિચારમાં જાય છે. અને આ જ્ઞેયભૂત અભેદપણું છે એ વિકલ્પાત્મક નથી, એ તો સ્વરૂપાત્મક છે. એ વિકલ્પાત્મક નથી, એ સ્વરૂપાત્મક છે. એ જ્ઞાનનું સ્વરૂપ જ એવું છે કે એ જ્ઞાયકને છોડતું નથી. એવો જ્યાં એને વિશ્વાસ આવી જાય છે, એને ખ્યાલ આવી જાય છે, ત્યાં જ ખરેખર એ ખ્યાલવાળું જે પરિણમન છે એને ખરેખર અનુભૂતિ કહેવામાં આવે છે. ઓલું તો પરોક્ષ હતું, જ્ઞેયભૂત અભેદપણું તો એ તો પરોક્ષ અનુભૂતિ હતી. એ પરોક્ષ અનુભૂતિ તો દરેકને ચાલુ છે અત્યારે વર્તમાનમાં. અરે મનુષ્ય ગતિવાળાને તો શું, સંઘની પંચેન્દ્રિયને તો શું, નિગોદિયાને ચાલુ છે એવી રીતે. નિગોદિયા જીવમાં બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાય છે. તો એનો જીવ પણ જ્ઞેયભૂત અભેદપણે રહેલો છે, અને એનું ત્રિકાળી દ્રવ્યમાં પણ ખરેખર અનંત ગુણાત્મક અભેદ અસંખ્ય પ્રદેશી વસ્તુ માત્ર છે. એટલે એ ધ્યેયભૂત અભેદપણું પણ ત્યાં સલામત છે. અને પૂજ્ય ગુરુદેવ શ્રીએ તો ત્યાં સુધી કહી દીધું, ત્યાં સુધી કે અભવીને પણ કે જેને કદી ભવીપણું આવવાનું નથી, એવા અભવીને પણ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા નિરંતર જણાઈ રહ્યો છે. એ અભવીને પણ જણાઈ રહ્યો છે. એનો અર્થ શું થયો કે એ સ્વરૂપની વાત છે, એ સ્વભાવની વાત છે, એ નિત્યતાની વાત છે, એ કાયમીપણાની વાત છે. જેમ ધ્યેયભૂત અભેદપણું કાયમીપણાની વાત છે, એવી રીતે જ્ઞેયભૂત અભેદપણું પણ કાયમીપણાની વાત છે. આ ગુરુદેવે ખુલાસો કર્યો છે આવો. એટલે આ વાત કોઈ એવી નથી કે ભાઈ હવે આપણે જ્ઞેયભૂતપણાને અભેદપણાને વિચારવાની ક્યાં જરૂર છે. આપણે તો ધ્યેયભૂત અભેદપણું આપણને ખ્યાલમાં આવે છે. એ ખ્યાલમાં આવતું હોય તો બેસ્ટમાં બેસ્ટ છે, પણ એ ખ્યાલમાં જ્ઞાનના ઉપયોગમાં જ આવે છે. અને એ જ્ઞાનનો ઉપયોગ છે એ જ્ઞેયભૂત અભેદ છે. એ બહુ અગત્યની વાત છે. એ ખ્યાલમાં ત્યાં જ આવે છે. એ ત્યાં આવે છે, એ ખ્યાલમાં આવ્યો ને ત્યાં શ્રદ્ધા અહમ કરી લે છે. એમ અહીંયા વાત ચાલે છે. આ ધ્યેયભૂત અભેદ ને જ્ઞેયભૂત અભેદ એની ચર્ચા ખરેખર એવી રીતે અહીંયા રહેલી છે. આપણે લીધું હતું ગઈ વખતે કે ભાઈ 9 તત્વો છે ને એ પણ એમાં જ્ઞેયભૂત અભેદપણામાં નથી, એ સ્વાંગમાં જાય છે. જેટલું નવું થાય ને એટલો સ્વાંગ, અને જેટલું જૂનું હોય ને એટલો સ્વભાવ. ધ્યેયભૂત અભેદપણું જૂનું એટલે એ જ્ઞાયક સ્વભાવ ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિનો વિષય. જ્ઞેયભૂત અભેદપણું પણ અનાદિ અનંત જૂનું એટલે એ પણ જ્ઞાનનો વિષય, પણ જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એવો જ્ઞેયભૂત અભેદપણો વિષય. આવી એક સત્તા જીવ પાસે અનાદિ અનંત બચી ગઈ છે. આ ખ્યાલમાં લેવા જેવી વાત છે. એને એમ લાગે છે કે મારું જ્ઞાન બહાર વયું ગયું છે,
મારું જ્ઞાન ખરેખર પરને જાણવા વયું ગયું છે, એટલે ભાઈએ એનો નિષેધ કરાવ્યો કે તારું જ્ઞાન પરને જાણવા નથી ગયું, તે પરને જાણવા જાય છે એ ઇન્દ્રિય જ્ઞાન છે. તારું જ્ઞાન તો તારા જ્ઞાન આત્માને જાણવાનું કદી છોડતું જ નથી. તારા જ્ઞાનમાં તો નિરંતર જ્ઞાયક જણાઈ રહ્યો છે, પણ નિરંતર જ્ઞાયક જણાઈ રહ્યો છે એવો તને ખ્યાલ નથી આવતો, એટલે ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ થાય છે. અને ઇન્દ્રિય જ્ઞાન બહિર્લક્ષી હોવાને કારણે એ પર સન્મુખ થઈ અને પરને જાણવા માટે પ્રવૃત્તિશીલ થાય છે. એવી કેટલી ચર્ચા પૂજ્ય ભાઈશ્રીના પ્રવચનોમાં આવે છે. જો એ ચર્ચા આવે ને કે ભાઈ બહિર્લક્ષી જ્ઞાન છે, એક પરલક્ષી જ્ઞાન છે, એ પરલક્ષી જ્ઞાન છે, અને એક સ્વલક્ષી જ્ઞાન છે. તો ગુરુદેવે હજારો વાર કીધું કે તારું જ્ઞાન છે એ પરની સન્મુખતા કરે છે, ત્યાંથી તારા ઉપયોગને પાછો વાળ અને સ્વની સન્મુખ તું લઈ જા, એવું હજારો વાર ગુરુદેવે કીધું. કેટલી વાર આવે ગુરુદેવના પ્રવચનમાં. તો હવે એ પરનું લક્ષ છોડ અને સ્વનું લક્ષ કર, એ ચર્ચા આવી. તો કે ભાઈ હવે પરનું લક્ષ કર, તો પર્યાય પરનું લક્ષ કરવા જાય છે, પર્યાય સ્વનું લક્ષ કરવા જાય છે. તો એક બીજો ન્યાય આપ્યો ગુરુદેવે. શું ન્યાય આપ્યો? એનાથી આગળ વધીને કે એવું નથી કે પર્યાય ઉત્પન્ન થાય પછી પરનું લક્ષ કરવા જાય છે, પર્યાય ઉત્પન્ન થાય પછી સ્વનું લક્ષ કરે છે, એવું સ્વરૂપ નથી પર્યાય. પછી એને ન્યાય આપ્યો કે કાં તો પર્યાય પર મુખે જ ઉત્પન્ન થાય છે, અને કાં પર્યાય સ્વમુખે ઉત્પન્ન થાય છે. એમ કીધું કે પરલક્ષે પરનું લક્ષ કરે તો અજ્ઞાન, સ્વનું લક્ષ કરે તો જ્ઞાન, સમ્યક જ્ઞાન. પછી એના પછી બીજો ન્યાય આપ્યો. એને એ વાતના ન્યાય છે. એ એક જ વાતના આ ન્યાયો 3 ન્યાયથી સિદ્ધ થાય છે. પછી બીજો ન્યાય એવો આપ્યો પછી કે ભાઈ કાં તો પર્યાય પરમુખે ઉત્પન્ન થાય છે, કાં તો પર્યાય સ્વમુખે ઉત્પન્ન થાય છે. તો પરમુખે ઉત્પન્ન થાય છે એ વિભાવ છે, સ્વમુખે ઉત્પન્ન થાય છે એ ખરેખર સ્વભાવરૂપ પર્યાય છે. તો એક પરનું લક્ષ કરે છે એ છોડ અને સ્વનું લક્ષ કર, એક વાત કરી. પછી એનાથી આગળ વધીને એક વાત કરી કે પર્યાય ઉત્પન્ન થયા પછી લક્ષ નથી કરી શકતી, પર્યાય ઉત્પન્ન થયા પછી સ્વનું લક્ષ નથી કરી શકતી, પણ પર્યાય જ એવી ઉત્પન્ન થાય છે પરનું લક્ષ કરતી, પર્યાય જ એવી ઉત્પન્ન થાય છે સ્વનું લક્ષ કરતી. તો એ પરમુખે કે સ્વમુખે પર્યાય ઉત્પન્ન થાય છે એમ સિદ્ધ કર્યું. એને એ વાતમાં સિદ્ધ કર્યું. હવે એ સ્વમુખે ને પરમુખે થાય છે એટલે શું? એ ત્રીજી વાત છે. એ ત્રીજી વાત બહુ અગત્યની છે. પરમુખે કે સ્વમુખે પર્યાય થાય છે અંદરથી આવીને પ્રગટ થતી, એ શું ખરેખર એ પર્યાય? આ પર્યાયની જેટલી સાપેક્ષ પર્યાયોની વિભાવતા ને સ્વભાવતા છે એમાં પણ કેવી રીતે રહસ્ય રહેલું છે. તો કે એ પહેલાં તો લક્ષ કરે છે અને સ્વનું લક્ષ કરે છે, એક વાત કરી. પછી કે પરમુખે ઉત્પન્ન થાય છે કે સ્વમુખે ઉત્પન્ન થાય છે, એ બીજી વાત કરી. પછી ત્રીજી વાત એવી કરી ગુરુદેવે, એ બહુ અગત્યની વાત છે. એ ગુરુદેવમાંથી આપણે એ કાઢવું પડે કે અહીંયા આ અપેક્ષાએ આમ ગુરુદેવ કહેવા માગે છે. ગુરુદેવે ત્રીજી વાત એમ કરી કે એ પર્યાયમાં જે પ્રકારની જે સમયે જેવી યોગ્યતા હોય એવી જ રીતે એ પરમુખ કે સ્વમુખે થાય છે. એ સટકારક છે એના. તો મૂળ બેઝ એનો સટકારક છે. પરલક્ષ કરે છે કે સ્વલક્ષ કરે છે, પરમુખે થાય છે કે સ્વમુખે થાય છે, એ બધી વાત છે એ નવું ફળની વાત થઈ ગઈ. પણ એનું મૂળિયું રહેલું છે યોગ્યતામાં, એનું મૂળિયું રહેલું છે એના સટકારકમાં, એનું મૂળિયું રહેલું છે એના થવા યોગ્યપણામાં. તો એ થવા યોગ્યપણું, એના સટકારક, એની યોગ્યતા એ પર્યાયમાં સ્વતંત્રપણે ઉત્પાદ થાય ત્યારે એમાં ભજી જાય છે. એ યોગ્યતા, એ સટકારક, એનું થવા યોગ્યપણું. એટલે એ પર્યાયને એમ કહેવામાં આવે કે આ પર્યાય સ્વમુખે ઉત્પન્ન થઈ, આ પર્યાય પરમુખે ઉત્પન્ન થઈ, આ પર્યાયે સ્વનું લક્ષ કર્યું, આ પર્યાયે પરનું લક્ષ કર્યું. એ પરનું લક્ષ કરવા જાતી નથી, સ્વનું લક્ષ પણ એ કરતી નથી, એ પરમુખે ઉત્પન્ન થતી નથી, એ સ્વમુખે ઉત્પન્ન થતી નથી. એને મુખ જ નથી પર્યાયને. પર્યાયને કોઈ મુખ જ નથી હોતું. પર્યાય તો પર્યાયના સ્વભાવથી ઉત્પાદ પામે છે. બસ ઉત્પાદ વ્યય પર્યાયનો સ્વભાવ છે, અને પરિણમન એ પર્યાયનો વિભાવ છે. ઉત્પાદ વ્યય કોઈ સમયે પર્યાયનું નથી હોતું, એવું નથી હોતું. કાં કોઈ સમયે પરિણામનો વિભાવ હોય, કાં કોઈ સમયે પરિણામનો સ્વભાવરૂપ પરિણમન હોય. એ સ્વભાવરૂપ પરિણમન અને વિભાવરૂપ પરિણમન નવું નવું છે.
ઉત્પાદ વ્યય છે એ પ્રત્યેક સમયની પર્યાયમાં ચાલુ છે. એટલે ઉત્પાદ વ્યય છે એ સ્વભાવ છે, વિભાવ છે અને સ્વભાવરૂપ પરિણમન છે એ બે તો નવી પ્રક્રિયા છે. ઉત્પાદ વ્યય સ્વભાવ છે અને ઉત્પાદ વ્યય સ્વભાવ છે એમાં સટકારક છે. એમાં સટકારક પ્રમાણે પર્યાયની યોગ્યતા પ્રમાણે, પર્યાયની ક્રમબદ્ધતા પ્રમાણે, પર્યાયના થવા યોગ્ય પ્રમાણે પર્યાયો ઉત્પાદ પામીને વ્યય પામે છે, ઉત્પાદ પામીને વ્યય પામે છે. ઉત્પાદ સ્વભાવ છે, પરિણમન વિભાવરૂપ થયું તો એ ઉત્પાદમાં એડ થાય છે. ઉત્પાદ સ્વભાવ છે, શુદ્ધ પરિણમન નવું થયું તો એ ઉત્પાદમાં એડ થાય છે. જેટલું એડ થાય છે વિભાવ કે સ્વભાવનું પરિણમન એ બધું કર્મ સાપેક્ષ છે. ઉત્પાદ જે પર્યાયનો સ્વભાવ છે અને વ્યય પર્યાયનો સ્વભાવ છે એ નિરપેક્ષ છે. અને એ નિરપેક્ષ જે છે એ નિરપેક્ષ જે ઉત્પાદ છે એ જ્ઞેયભૂત અભેદપણું છે. એ ઉત્પાદ છે એ જ્ઞાન છે, એ જ્ઞાનમાં જ્ઞેયભૂત અભેદપણું છે. અને આ પરમુખ કે સ્વમુખ, પરમુખે કે સ્વમુખે, પરલક્ષે કે સ્વલક્ષે, એ બધી ખરેખર નવું ખરેખર પરિણમનની ચર્ચા છે. એ ઉત્પાદનું નવું પરિણમન છે, ઉત્પાદ નથી. ઉત્પાદનું પરિણમન છે. એ ઉત્પાદનું પરિણમન હોવાને કારણે પરિણમન છે એ નાશવાન છે, ઉત્પાદ વ્યય સ્વભાવ છે એ ત્રિકાળ છે. એ ઉત્પાદ વ્યય સ્વભાવ ત્રિકાળ હોવાને કારણે એ ઉત્પાદમાં જ્ઞેયભૂત અભેદપણામાં ખરેખર અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળગોપાળ સૌને અનુભવમાં આવી રહ્યો છે. એવી એક સ્થિતિ પ્રગટ થતી પર્યાયમાં ઉત્પાદમાં, જ્ઞાનના ઉત્પાદમાં આ ઉત્પાદ સ્વભાવ બચી ગયો હોવાને કારણે એ લાગુ પડે છે. ઉત્પાદ હોય એ જ્ઞાનનો ઉત્પાદ છે, એનો વ્યય થાય છે, એનો નાશ નથી થતો. જ્યારે ઉત્પાદમાં સમ્યક જ્ઞાન આવ્યું કે મિથ્યા જ્ઞાન આવ્યું તો એ નાશવાન છે, એ બીજે સમયે નથી હોતું. ઉત્પાદ તો બીજે સમયે હોય છે, ત્રીજે સમયે હોય છે, ચોથે સમયે હોય છે. જ્ઞાન તો એવું ને એવું ઉત્પાદ અંદરથી પહેલે સમયે આવ્યું એવું જ અનંતકાળ સુધી આવવાનું છે. પણ એમાં જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા છે ખ્યાલ ન આવતા એને મિથ્યા જ્ઞાન નામ પડી જાય છે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા ખ્યાલમાં આવતા એનું નામ સમ્યક જ્ઞાન પડી જાય છે. એ નામ ધરવું જૂઠું છે. ઉત્પાદ તે સમ્યકતા છે, ઉત્પાદ સાચો ઉત્પાદ છે. ઉત્પાદ છે તે જ્ઞાન 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 જ્ઞાન. એ જ્ઞાન 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 છે એ જ્ઞેયભૂત અભેદપણે રહેલું છે. એ ઉત્પાદ છે, એ ઉત્પાદમાં જ્ઞાન છે. ઉત્પાદમાં સમ્યક જ્ઞાન છે એ નવું છે, ઉત્પાદમાં મિથ્યા જ્ઞાન છે એ નવું છે, ઉત્પાદમાં સમ્યક દર્શન છે એ નવું છે, ઉત્પાદમાં મિથ્યા દર્શન છે એ નવું છે. એ નવું નવું બધું નાશવાન. અને ઉત્પાદ છે એ અવિનાશી. અવિનાશી એટલે ઉત્પાદ તો ખરો પણ એ ઉત્પાદનો વ્યય થાય અને પરિણમનનો નાશ થાય. એવી રીતે આ ઉત્પાદને જોવે ને તો એ ઉત્પાદમાં પણ જ્ઞાયક ભાવ રહેલો છે. એ જ્ઞાયક ભાવ છે એમાં ધ્યેયભૂત અભેદપણામાં ત્રિકાળી જ્ઞાયક ભાવ અને જ્ઞેયભૂત અભેદપણામાં અનાદિ અનંત જ્ઞેયભૂત પણ અભેદપણું એ રહેલું છે. એવી એક વસ્તુની સ્થિતિ એની પાસે વર્તમાનમાં બચી ગઈ છે. આવી આવી કેટલી વાતો કેવી રીતે પૂજ્ય ગુરુદેવશ્રીએ સિદ્ધ કરી. એટલે આ જે પરલક્ષી ભાવ કે સ્વલક્ષી ભાવ, પરમુખે ઉત્પાદ કે સ્વમુખે ઉત્પાદ, એ બધાયનું મૂળિયું એના પર્યાયના સટકારકમાં, પર્યાયની યોગ્યતામાં, પર્યાયના ખરેખર થવા યોગ્યપણામાં રહેલું છે. એ થવા યોગ્યપણું છે એ ખરેખર પર્યાયમાં પર્યાયથી રહેલું છે. એને કોઈ થવા યોગ્યપણાને ખરેખર ફેરવનાર કોઈ નથી, કરનાર કોઈ નથી. એ ક્રમબદ્ધ છે પણ એ થવા યોગ્યપણું એવી રીતે રહેલું છે. અને જાણનારો જણાય છે એ ખરેખર ઉત્પાદ જ્ઞાનનો પ્રગટ થાય છે. એ ઉત્પાદમાં ધ્રુવ રહેલો છે. એ જ્ઞેયભૂત અભેદપણામાં ખરેખર ધ્યેયભૂત અભેદપણું રહેલું છે. એનું નામ ખરેખર જાણનારો જણાય છે ને હું જાણનાર છું એમ છે. એટલે આ બધા સિદ્ધાંતો જેટલા 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 જ્ઞાનીઓ આપી જાય છે, જેમ કે ગુરુદેવ શ્રી કેટલા સિદ્ધાંતો આપી ગયા. ગુરુદેવે તો ખરેખર 12 અંગનો સાર, દ્વાદશાંગનો સાર પૂજ્ય ગુરુદેવ શ્રીએ તો પંચ પરમાગમમાંથી કાઢીને આપને આપી દીધો. એટલું વીખી પીખીને ગુરુદેવે શાસ્ત્રોમાંથી બહાર કાઢ્યું. કેટલા અર્થ કર્યા એના કોઈ વાત બાકી નથી રાખી ગુરુદેવે, કે જે ખરેખર આપણે મોક્ષ થવા સુધીની કોઈ વાત ગુરુદેવ બાકી રાખી નથી ગયા.
એટલો બધો વિસ્તાર ગુરુદેવે જેમ કે કુંદકુંદ આચાર્યના શાસ્ત્રોનો કર્યો. કારણ કે આ ગુરુદેવ તો ખરેખર કુંદકુંદ આચાર્યનું જે ખરેખર પરમાગમો લખ્યા, જે મહાવીર ભગવાનનું શાસન ચાલ્યું, એને ખરેખર બેય આખા રથને ચલાવનાર એ સારથી હતા ગુરુદેવ તો. બે પૈડાવાળા રથની વાત આવે ને, આખા રથને ચલાવનાર સારથી ગુરુદેવ. કે આખો મહાવીર ભગવાનનો રથ કુંદકુંદ આચાર્યની જે આમનાય ચાલી રથ એણે ચલાવ્યો ખરેખર ભરત ક્ષેત્રમાં. ડંકો વગાડી દીધો ભરત ક્ષેત્રમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ. કોઈને ખબર નહોતી દ્રવ્ય ગુણ પર્યાય કોને કહેવાય, નિશ્ચય વ્યવહાર કોને કહેવાય, ઉપાદાન નિમિત્ત શું, ક્રમબદ્ધ શું, યોગ્યતા શું, સ્વદ્રવ્ય શું, પરદ્રવ્ય શું, કેવા કેવા સૂક્ષ્મ વિષયો, કારણ શુદ્ધ પર્યાયનો વિષય, અવિભાગ પ્રતિછેદનો વિષય, પ્રદેશ ભેદનો વિષય, અસંખ્ય પ્રદેશી કેવી રીતે છે એનો વિષય, સંકોચ વિસ્તારનો વિષય, અગુરુ લઘુનો વિષય, કેવા કેવા વિષયો પૂજ્ય ગુરુદેવશ્રીએ પોતાની સ્વસંવેદનલક્ષી જ્ઞાન પ્રજ્ઞાના બળે અંદરથી કાઢીને આપણને બતાવ્યા. એનો તો કોઈ ઉપકારનો આપણે બદલો જ કાંઈ વાળી શકીએ એમ નથી. એ તો જ્યારે આપણને ખરેખર ખ્યાલ આવે કે આત્માનું સ્વરૂપ આવું છે, આત્મા આવો છે, એ વેદનમાં આવે ત્યારે ખરેખર ખબર પડે કે ખરેખર ગુરુદેવ જે વેદન કરતા હતા એ વેદીને ખરેખર આ વાત કરતા હતા. અવેદકને પણ એનું જ્ઞાન વેદતું હતું જ્ઞાન. જ્ઞાયક હતો અવેદક, પણ વેદન નિરંતર ચાલતું હતું. એ વેદનમાંથી જે ભાવો આવતા હતા એને ભાષા દ્વારા એણે ખરેખર રજૂ કરી દીધા. એવી કોઈ મહત્ત્વની કેટલી વાતો પૂજ્ય ગુરુદેવશ્રીએ કરી અને પૂજ્ય ભાઈશ્રીએ એમાંથી આપણને ઘણા ન્યાયો માખણ કાઢીને બતાવ્યા. એવી વાતો કરી કે ખરેખર આપણે તો વિચાર પણ ન કર્યો હોય એવા ન્યાયો, એવી સુંદર ચર્ચાઓ, કેટલી બધી ચર્ચાઓમાં એટલા બધા રહસ્યો ભરેલા હોય. તો એણે એક વાત એવી કરી, એક પ્રશ્ન પૂછવામાં આવ્યો પૂજ્ય ભાઈશ્રીને કે ભાઈ, જ્યારે કોઈ પણ જીવને અનુભૂતિ થાય તો અનુભૂતિ થાય પહેલાં એની સ્થિતિ કેવી હોય અને એને કયા પ્રકારનો પક્ષ હોય અને કયા પ્રકારનું એનું ખરેખર ત્યારે વલણ ચાલતું હોય, કેવા વિચારો ચાલતા હોય, કેવી સ્થિતિમાં એની મજબૂતાઈ ચાલતી હોય, કેવા ભેદ વિકલ્પોથી વ્યાવર્ત થઈને પરિણમવાનો પુરુષાર્થ કરતો હોય, કેવા પ્રકારના નિષેધ ચાલતા હોય, કેવા પ્રકારની વિધિ એને ખ્યાલમાં આવવા માંડતી હોય, એવું પૂજ્ય ભાઈશ્રીને પ્રશ્ન કરવામાં આવ્યો કે ભાઈ, નિર્વિકલ્પ દશા પહેલાં માત્ર ધ્યેયનો જ પક્ષ આવે કે આ અભેદ જ્ઞેય છે એનો પણ પક્ષ આવે? એવો પ્રશ્ન કર્યો. એવો પ્રશ્ન પૂજ્ય ભાઈશ્રીની કેસેટમાં છે, સાંભળી લેજો, સાંભળવું હોય તો. ઘણી કેસેટોમાં આ બધી ચર્ચાઓ આવતી હોય છે. એમાં એવો પ્રશ્ન કર્યો કે ખાલી ધ્યેયનો જ પક્ષ આવે છે કે આ અભેદ જ્ઞેય છે એનો પણ પક્ષ આવે છે જીવને? એવો પ્રશ્ન કર્યો કોઈ ભાઈને. ભાઈએ એનો જવાબ આપ્યો, મારા ખ્યાલથી 13મી ગાથામાં 111 નંબરનું લગભગ પ્રવચન છે, એમાં આ વિષય આવ્યો છે આખો. એ સાંભળી લેજો, સાંભળવું હોય તો ભાઈના પ્રવચન. લગભગ 111માં આપણી બુક છે ને, એમાં જે પ્રવચનો છે એમાં 111 નંબરનું લગભગ પ્રવચન છે, 13મી ગાથાનું, એમાં છે. તો એને પ્રશ્ન કર્યો કે ભાઈ, અનુભવ પહેલાં ધ્યેયનો ખાલી પક્ષ આવે કે ભાઈ અભેદ જ્ઞેયનો પણ પક્ષ આવે? તો પૂજ્ય ભાઈએ કીધું કે બહુ સારો પ્રશ્ન છે આ. ધ્યેયનો પક્ષ તો આવે જ. ધ્યેયનો પક્ષ તો જો ન હોય, ધ્યેયનો પક્ષ ન હોય તો ખરેખર ખ્યાલમાં જ ન આવે એને કે વસ્તુનું સ્વરૂપ કેવું છે, અનુભૂતિ કોના લક્ષ્ય થાય, અભેદ કેવી રીતે હોય, અપરિણામી કેવી રીતે હોય, ધ્રુવ તત્વ કેવી રીતે હોય, તો એને ખ્યાલમાં જ ન આવે. એ તો વાત છે જ નહીં. એટલે ધ્યેયનો પક્ષ તો પહેલાં જ આવે છે. પણ ધ્યેયના પક્ષની સાથે સાથે પણ જ્ઞેયનો પક્ષ પણ અનુભૂતિ પહેલાં માનસિક જ્ઞાનમાં આવી જાય છે. એટલે કે અનુભૂતિ પહેલાં એવું એક વિચાર દશામાં, સવિકલ્પ દશાના કાળમાં પણ એને એક જ્ઞેયનો પક્ષ આવી જાય છે. પક્ષ આવે છે, અનુભૂતિ નથી હજી. આ પક્ષની ચર્ચા ચાલે છે. જેમ ધ્યેયનો પક્ષ આવે ને જીવને નિર્વિકલ્પ થયા પહેલાં, જેમ કે ધ્યેયની ખૂબ ચર્ચા ચાલતી હોય, તો ધ્યેયનો પક્ષ આવી જાય જીવને, પર્યાય માત્રથી રહી જ છે, ખ્યાલમાં આવી જાય. સારી વાત છે, એ બહુ સારી વાત છે, ધ્યેયનો પક્ષ આવે. એ પણ અત્યારે તો એનાય દુષ્કાળ છે.
અનાદિનો વ્યવહારનો પક્ષ, પ્રમાણનો લોભ, નિશ્ચયાભાસનો ડર. 413 ગાથામાં લખ્યું જ સમયસારની. અનાદિ રૂઢ છે અને વ્યવહારમાં આરૂઢ છે અને નિશ્ચયમાં અનારૂઢ છે, એવું લખ્યું છે. અનાદિનો જીવ છે આવો, એ વ્યવહારમાં આરૂઢ અને નિશ્ચયમાં અનારૂઢ અને પ્રમાણનો લોભી. સોગાનીજી કહી ગયા 413 ગાથા સમયસાર છે એમાં પણ છે. એટલે સોગાનીજી એમાંથી કાઢ્યું 413 ગાથામાંથી કે આ વ્યવહારનો પક્ષ 11મી ગાથાના ભાવાર્થમાં આવ્યું. એ કયો વ્યવહારનો પક્ષ? કે આ જ્ઞેયભૂત અભેદપણું છે એ વ્યવહારનો પક્ષ છે? તો કે એ વ્યવહારનો પક્ષ નથી. એ વ્યવહારનો પક્ષ કહેવા માંગે છે એ જુદી વાત છે. એક ધ્યેયભૂત અભેદપણું છે એનો પણ એક પક્ષ આવે છે અને એક જ્ઞેયભૂત અભેદપણું છે એવો પણ પક્ષ જીવને અનુભૂતિ પહેલાં આવી જાય છે. જો આવું સ્વરૂપ એને ખરેખર એના વિકલ્પાત્મક જ્ઞાનમાં જો બેય સ્વરૂપ એના ખ્યાલમાં ન આવે તો એને અનુભૂતિનો અવકાશ છે ને એ ખરેખર રહેતો નથી. એટલે ભાઈને પ્રશ્ન પૂછ્યો તો ભાઈએ જવાબ આપ્યો કે અનુભવ પહેલાં બેય પક્ષ આવે છે. જો અનુભવ પહેલાં ખાલી ધ્યેયનો પક્ષ હોય, ત્રિકાળી દ્રવ્યનો પક્ષ હોય અને જ્ઞાન એનું બહાર ભમતું હોય, જ્ઞાન બહાર ભમતું હોય, જ્ઞાનમાં જ્ઞાયક છે એવો નો પક્ષ આવ્યો હોય અને જ્ઞાન બહાર વિચરતું હોય તો ધ્યેયનો વિકલ્પ ચાલે પણ જ્ઞાન તો બહાર ફરતું હોય, તો એ જીવને ખરેખર ધ્યેયનો કે જ્ઞેયનો પક્ષ નથી આવ્યો, ખાલી એને ધ્યેયના વિકલ્પ ચાલે છે. ખરેખર એ પક્ષમાં પણ નથી. કારણ કે આ બે પક્ષ છે ને એક સાથે આવે છે. આ બે પક્ષ એક સાથે આવે છે ને ત્યારે અનુભૂતિ થાય છે. પછી એને જ્યાં સુધી એક પક્ષ હોય ને તો એ નય પક્ષમાં જાય છે. ધ્યેયનો પક્ષ આવે ને તો એ નિશ્ચયનીના પક્ષમાં જાય છે. એ પક્ષમાં એનું કામ નથી થતું જ્યાં સુધી જ્ઞેયભૂત અભેદપણાનો પક્ષ ના આવે ત્યાં સુધી. એ પક્ષ બે આવે છે પક્ષ, પક્ષની અપેક્ષાએ વિકલ્પ, પણ એવો વિચારરૂપી વિકલ્પ પણ અનુભૂતિ પહેલાં બેયનું સ્વરૂપ ખ્યાલમાં આવે છે. અને જ્યારે તે જીવને આ બેય સ્વરૂપ એના વિકલ્પાત્મક જ્ઞાનમાં, એની અનુભૂતિ પહેલાં માનસિક જ્ઞાનમાં જ્યારે બેય સ્વરૂપ પકડાઈ જાય છે, જ્યારે એ સવિકલ્પ જ્ઞાનમાં પણ એને ખ્યાલ આવી જાય છે કે મારું શ્રદ્ધાના વિષયનું સ્વરૂપ પણ આવું છે અને મારો જ્ઞાનનો વિષય પણ શ્રદ્ધાનો વિષય છે તે જ છે, માટે મારું જ્ઞાન તેનાથી અનન્યપણે રહેલું છે, છોડતું નથી જ્ઞાયકને. અને શ્રદ્ધાના વિષયમાં તો કોઈ પર્યાયો જ નથી, એટલે છોડવું ગ્રહણ કરવું કાંઈ છે જ નહીં ત્યાં તો એવું કાંઈ છે જ નહીં. શ્રદ્ધાનો વિષય તો ત્રિકાળી જ્ઞાયક એકદમ નિર્વિકલ્પ વસ્તુ છે અને જ્ઞાનનો વિષય જે જ્ઞાયક છે એ પણ નિર્વિકલ્પ વસ્તુ છે, પણ જ્ઞાનનો વિષય તો જ્ઞાયકમાં રહેલો છે અનન્યપણે. શ્રદ્ધા તો ખરેખર ત્યારે પણ બહિર્લક્ષી હોય છે જ્યારે જ્ઞાનમાં જ્ઞાયકની પરોક્ષ અનુભૂતિ ચાલતી હોય છે જ્ઞેયભૂત અભેદપણે. ત્યારે શ્રદ્ધામાં હું રાગ છું એવું મિથ્યાત્વ, કે હું જ્ઞાન છું એવું મિથ્યાત્વ, કે મને જ્ઞાન ખ્યાલમાં આવે છે, મને રાગ ખ્યાલમાં આવે છે, એવું મિથ્યાત્વ ખરેખર શ્રદ્ધામાં ચાલુ હોય ત્યારે જ્ઞાન એને ઓવરટેક કરીને પરોક્ષ અનુભૂતિ કરી લે છે જ્ઞેયભૂત અભેદપણામાં. એ પરોક્ષ અનુભૂતિ છે. એ પરોક્ષ અનુભૂતિ પછી તરત એને પ્રત્યક્ષ અનુભૂતિ આવે છે. એવી કોઈ આ ખૂબ અપૂર્વ ચર્ચા છે. એટલે માનસિક જ્ઞાનમાં પણ ધ્યેયભૂત અભેદપણું અને જ્ઞેયભૂત અભેદપણું એ બે વિષય એને ખરેખર ખ્યાલમાં લેવા જેવા છે. તો જ ખરેખર જ્ઞાનમાં જાણનારો જણાય છે, જ્ઞાનનું જ્ઞેયભૂત અભેદપણું છે અને ખરેખર જાણનારો જણાય છે. એ જાણનાર હું છું એ નિર્વિકલ્પ વસ્તુ છે અને જાણનારો જણાય છે એ ખરેખર અભેદ જ્ઞેય છે. એવું જે સૂત્ર પૂજ્ય ભાઈશ્રીએ આપ્યું છે કે હું જાણનાર છું અને હું કરનાર નથી. જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું નથી. ખરેખર પર જણાતું નથી એટલે એનો અર્થ એમ છે કે કોઈ પણ પ્રકારનો પર્યાય ભાવ પણ મને ખરેખર જણાતો નથી. મારા જ્ઞાનમાં મને એકલો જ્ઞાયક જણાય છે, એકલો મને જ્ઞાયક જ જ્ઞેય બન્યા કરે છે, એકલું મારું સ્વરૂપ મારા જ્ઞાયકને છોડતું જ નથી ક્યારેય. એવો ખરેખર એને જ્ઞેયભૂત અભેદપણાનો પણ જ્યારે વિશ્વાસ આવવા માંડે છે, ધ્યેયભૂત અભેદપણાની શ્રદ્ધા થવા માંડે, જ્ઞેયભૂત અભેદપણાનું વિકલ્પાત્મક જ્ઞાન થવા માંડે અને જ્યારે એ શ્રદ્ધા અને જ્ઞાનનો સુમેળ થઈ અને જ્યારે એને ખ્યાલમાં આવવા માંડે કે મારું વાસ્તવિક સ્વરૂપ આવું જ છે,
હવે મને કોઈ નથી ધ્યેયભૂત અભેદના વિકલ્પ, નથી હવે મને કોઈ જ્ઞેયભૂત અભેદના વિકલ્પ, નથી મને કોઈ પર્યાયના પરલક્ષીમાંથી સ્વલક્ષી કરવાના વિકલ્પ, નથી મારી પર્યાય સ્વલક્ષી કરી અને હમણાં અનુભવ થશે એવા વિકલ્પ કોઈ નથી રહેતા. સ્વરૂપ ખ્યાલમાં આવે છે કે આવું ધ્યેયભૂત અભેદપણું ને આવું જ્ઞેયભૂત અભેદપણું. મારા ધ્યાનનું ધ્યેય ત્રિકાળી દ્રવ્ય વસ્તુ છે, મારા જ્ઞાનનું જ્ઞેય ત્રિકાળી દ્રવ્ય વસ્તુ છે, મારા શ્રદ્ધાનું શ્રદ્ધેય પણ ત્રિકાળી દ્રવ્ય વસ્તુ છે. પણ જ્યારે શ્રદ્ધાની પર્યાય ઔદૈહિક ભાવે છે, ચારિત્ર્યની પર્યાય પણ ઔદૈહિક ભાવે છે, ત્યારે જ્ઞાનની પર્યાય ક્ષયોપસમ ભાવ હોવાને કારણે, સ્વભાવનો અંશ હોવાને કારણે એ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એવું જ્ઞેયભૂત અભેદપણું એનું ચાલુ હોય છે. એ જ્યાં જ્ઞાન જ્ઞેયભૂત અભેદપણા ખ્યાલમાં આવે છે, ત્યાં જ ખરેખર શ્રદ્ધા અહમ કરી લે છે અને ત્યાં જ ખરેખર ચારિત્ર્યની લીનતા ત્યાં એ જ સમયે પ્રગટ થઈ જાય છે. આવી કોઈ સુંદર વાત આ ધ્યેયભૂત અભેદ ને જ્ઞેયભૂત અભેદપણામાંથી નીકળે છે. ઉત્પાદને ઉત્પાદ તરીકે રાખવો, ઉત્પાદ પછી બીજે સમયે વ્યય થાય, એ વ્યયને ઉત્પાદ પણ ખરેખર આત્માનું પર્યાયનું સ્વરૂપ છે અને એ ઉત્પાદમાં જેટલું પરિણમન છે એ ખરેખર પરિણમન છે તે નાશવાન છે, તે કર્મ સાપેક્ષ છે, તે નવું થતું છે. ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત તો આખા ખરેખર એ જીવ પદાર્થનું સ્વરૂપ છે, પ્રમાણના દ્રવ્યનું સ્વરૂપ છે. પણ એ ઉત્પાદ એવો હોય છે જ્ઞાનનો કે ઉત્પાદમાં જ્ઞાયક છોડીને કાંઈ હોતું નથી, એટલે એ ઉત્પાદમાં જ્ઞાયક જ પ્રસિદ્ધ છે અને એ ઉત્પાદમાં જ્ઞાયક પ્રસિદ્ધ હોવાને કારણે બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા નિરંતર અનુભવમાં આવે છે, જાણનારો જ જણાય છે. જાણનારા સિવાય જ્ઞાનમાં કાંઈ જણાતું નથી. પ્રતિભાસ થાય છે ને પર્યાયોનો પ્રતિભાસ જ્ઞાનમાં થાય છે ને એ બધી ચર્ચા છે, પણ જણાય છે શું? કે જણાય છે જ્ઞાયક. ભલે કોઈ પણ પ્રતિભાસ હો, ભલે રાગાદી પર્યાયોનો પ્રતિભાસ હો, લોકાલોકનો પ્રતિભાસ હો, અનંત ગુણની અનંત પર્યાયો પ્રતિભાસ રૂપે જ્ઞાનમાં સ્વચ્છતાને કારણે પરિણમતી હો, પણ જ્ઞાનમાં જાણવું તો જ્ઞાયકનું જ ચાલ્યા કરે છે. આવું કોઈ સ્વરૂપ જાણનારો જણાય છે, જાણનારો જણાય છે. જેટલા લોકો આવે મળવા, કાંઈ પણ પૂછે તો કે જાણનારો જ જણાય છે ને, જાણનારો જ જણાય છે. પર જણાતું નથી તો પછી કહેતા નહોતા છેલ્લે તો પર જણાતું નથી બંધ કરી દીધું એણે કહેવાનું કે પર જણાતું જ નથી, પછી નથી જણાતું એ કહેવાની ક્યાં જરૂર છે? જાણનારો જ જણાય છે, જાણનારો જ જણાય છે, જાણનારો જ જણાય છે અને હું જાણનાર જ છું. આની ઉપર જ આખી એની સ્થિતિ ચાલ્યા કરતી હતી. અને જે જીવ જ્ઞાની થવાનો હોય એને ખરેખર આવી સ્થિતિ ચાલુ થઈ જાય અને આવી સ્થિતિ ચાલુ થાય ત્યારે એને ખરેખર ધ્યેયભૂત અભેદપણું અને જ્ઞેયભૂત અભેદપણું એ બે એના ખ્યાલમાં આવવા માંડે ને એ ખ્યાલમાં આવતા જ એનું ખરેખર પરિણમન ચાલુ થવાનો સ્વકાળ એનો પાકી જાય. આવી કોઈ સ્થિતિ બચી ગઈ છે, આવું સ્વરૂપ બચી ગયું છે, આવો ખરેખર સ્વભાવ બચી ગયો છે. અને કેટલી વાર પૂજ્ય ભાઈશ્રીએ કીધું કે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે અને અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ છે. કેટલી વખત કીધું. એવો વિચારે આવે છે કે આ બધા એક એક સિદ્ધાંતો આપ્યા છે ને એના ઉપર પણ થોડી ચર્ચા થઈ જાય. તો હમણાં જન્મજયંતિ આવે છે ને તો વિચાર એમ ચાલે છે કે એ જેટલા સિદ્ધાંતો આપણે સિદ્ધાંતોની સરવાણી બહાર પાડી હતી ને 100 બોલની 100મી જન્મજયંતિ ઉપર, એમાંથી એક એક બોલ અમુક લઈને એની ચર્ચા આપણે પૂજ્ય ભાઈશ્રીએ જે રીતે કરી છે ને એ રીતે ચર્ચા કરી લેવી. એટલે ક્યાંય પણ કોઈ જ્ઞાનીઓની કોઈ પણ વાત હોય એણે કોઈ પણ ચર્ચા જે રીતે કરી હોય એ રીતે જો જીવ સમજણમાં લે ને તો જ ખરેખર એનું કલ્યાણ થાય છે. જે ઘણીવાર તો જ્ઞાનીઓએ કીધું એનાથી આગળ વધીને પોતે એવી ચર્ચા કરવા માંડે કે જાણે કોઈ આવી ન કરી હોય. તીર્થંકરોના તીર્થંકર થઈ ગયા ગણાય તો એવી ચર્ચા કરે જાણે પોતે તીર્થંકર ન હોય. અરે ભાઈ, આ તીર્થંકરની દિવ્યધ્વનિ પૂજ્ય ગુરુદેવ શ્રીની તીર્થંકર વતવાણી દિવ્યધ્વનિ વત દેશના ખરી ગઈ 45 વર્ષ સુધી. અને એ જે જ્ઞાનીઓ જે કહી ગયા છે એમાંથી તમે કાંઈક તમારું કાંઈક સારભૂત કાઢવાનો પ્રયત્ન કરો. એ સારભૂત નથી, અસારભૂત થઈ જાય છે. ખ્યાલ નથી આવતો. સૌથી પહેલું નુકસાન તો વક્તાને હોય છે, શ્રોતાને તો એની યોગ્યતા પ્રમાણે છે. કોઈ વક્તાના પ્રતિપાદનથી કોઈ શ્રોતા અજ્ઞાની થતો નથી. જો એવું હોય
તો વક્તાના પ્રતિપાદનથી જ્ઞાની પણ તે થઈ શકે એવું બિલકુલ નથી હોતું. કોઈ શ્રોતા પોતાની યોગ્યતાથી અજ્ઞાની થાય છે અને પોતાની યોગ્યતાથી જ્ઞાની થઈ જાય છે. પણ કોનું સાંભળવું ને કોનું ન સાંભળવું એ વિવેક તો પેલા જીવે કરવા જેવો છે. જ્યાં સુધી એ વિવેક ઉપસ્થિત નથી થતો ત્યાં સુધી ખરેખર આ જીનાગમનું રહસ્ય જે આ તીર્થંકર ભગવાન ખોલી ગયા છે, અનંત તીર્થંકરો ખોલી ગયા. ગુરુદેવ તીર્થંકરના દૂત બનીને આવ્યા, એવી વાણી લઈને આવ્યા. પૂજ્ય ભાઈએ પણ એમાંથી કેટલું બધું રહસ્ય ખોલ્યું. આપણે સાંભળીએ તો 1 કલાક સાંભળ્યું હોય તો એમ લાગે કે કાંઈક આપણે લઈને ઘરે ગયા કાંઈક. એવી કોઈ ચર્ચા ખરેખર જ્ઞાનીઓને માથા ઉપર રાખીને હોવી જોઈએ. જો તમે એમાં તમારું કાંઈક કાઢવા જાવ, એમાંથી સમ્યક દર્શન થયું ન હોય પહેલાં, તો ખરેખર એમાંથી એવું નીકળી શકતું નથી કાંઈ. એટલે જ્ઞાનીઓને એકદમ એની પરંપરા જ્ઞાનીઓની ચાલ્યા જ કરે છે. એ રીતે જ ખરેખર જીવોએ ખરેખર પોતાના સ્વરૂપનો વિચાર કરવા જેવો છે. પૂજ્ય ગુરુદેવ શ્રી કેટલો ખુલાસો કરી ગયા, કેટલો વિસ્તારથી ખુલાસો કરી ગયા. આમ આપણને લાગે કે મંદિરો ઉપર એક પછી એક જાણે કળશને ધજા ચડ્યા જ કરતા હોય ને એવું લાગે એને સાંભળતા. એનો વિસ્તાર એટલો કર્યો અને પૂજ્ય ભાઈશ્રીએ સંક્ષેપ કરીને ઘણા બોલથી ઘણા ન્યાયોથી બધું સિદ્ધ કર્યું. એટલે આવું એક સ્વરૂપ છે, અભેદ ધ્યેયનું સ્વરૂપ, અભેદ જ્ઞેયનું સ્વરૂપ. એ અનાદિ અનંત છે. ધ્યેય પણ અનાદિ અનંત, જ્ઞેયભૂત અભેદપણું પણ અનાદિ અનંત. એ ખ્યાલમાં આવે છે ત્યાં નવું જ્ઞેયરૂપ અભેદપણું અનુભૂતિ રૂપે થઈ જાય છે. આવી કોઈ સુંદર ચર્ચા આ 90મી ગાથામાંથી નીકળે છે. 90મી ગાથાનું સ્વરૂપ જે જીવને આ પરમાર્થથી તો ઉપયોગ શુદ્ધ નિરંજન અનાદિ નિધન વસ્તુના સર્વસ્વભૂત ચૈતન્ય માત્ર ભાવપણે એક પ્રકારનો છે. એટલે જ્ઞાયક તો એક જ પ્રકારનો છે. જ્ઞાયકના 2 પ્રકાર નથી. જ્ઞાયકનું રૂપ બીજું કહેવામાં આવે છે. જ્ઞાયક તો એક રૂપવાળો જ છે, એમાં ભેદ જ નથી. તો 2 ધ્યેયભૂત અભેદ કયો કે જ્ઞેયભૂત અભેદ કયો, એક જ્ઞાયક છે. પણ એ એક જ્ઞાયક છે, એમાં જ્ઞેયભૂત અભેદપણા સહિતનો જ્ઞાયક દ્રષ્ટિનો વિષય નથી. એ જ્ઞાનનો વિષય છે. દ્રષ્ટિનો વિષય તો એકલો અભેદ ધ્યેયભૂત અભેદપણું છે. પણ આવું જ્ઞાનમાં જ્ઞેયભૂત અભેદપણું પણ નિરંતર જીવને ચાલતું હોય છે. એવું બીજું રૂપ પણ જીવને ખ્યાલમાં આવે તો ખરેખર એને અનુભૂતિનો અવકાશ છે અને અનુભૂતિ અલ્પકાળમાં આવા જીવને પ્રગટ થાય છે. આવું સ્વરૂપ સમજી અને સર્વભવી જીવો પૂજ્ય ગુરુદેવશ્રીએ બતાવેલા માર્ગ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીએ જે કોઈ ગાથાઓમાં જે રીતે ચર્ચા કરી છે એ રીતે પોતાના સ્વરૂપને સમજી અને ખરેખર મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના.